હવે શરૂ થવા જઈ રહ્યો છે દેશનો સૌથી મોટો કેસ, આપકી અદાલત રજત શર્માની સાથે. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. તો આવો શરૂ કરીએ આપકી અદાલતમાં આજનો કેસ. આજે મારી મહેમાન છે એક એવી અભિનેત્રી, એક એવી એક્ટ્રેસ જેમણે મુંબઈની ચમકતી દમકતી દુનિયાને છોડીને સંન્યાસ લીધો, ભગવા ધારણ કર્યા, દીક્ષા લીધી. સારું એવું કરિયર છોડીને આ સંન્યાસી બની ગઈ. તમે વિચારતા હશો કોણ છે આ? 12 વર્ષ ગાયબ રહી એટલે ઘણા બધા લોકો ભૂલી ગયા. પછી હાલમાં જ મહાકુંભમાં સરફેસ થઈ, મહામંડલેશ્વર બની. પણ તમે એમને જાણો છો મમતા કુલકર્ણીના નામથી. પ્લીઝ વેલકમ મમતા કુલકર્ણી. આજે મમતા કુલકર્ણી પર જેમનું નવું નામ યમાઈ નંદગીરી છે, એમના પર કેસ ચલાવવા માટે આપણા જજ પણ ઘણા ખાસ છે. એ કલ્કી પીઠના પીઠાધીશ્વર છે. તમે બધા એમને જાણો છો, આચાર્ય પ્રમોદ કૃષ્ણન. અને એ પહેલા કે આજનો કેસ શરૂ કરીએ, આરોપો સવાલોનો સિલસિલો શરૂ કરીએ, આજના જજ આચાર્ય પ્રમોદ કૃષ્ણનની પરવાનગી લઈશું આજની કાર્યવાહી શરૂ કરવા માટે. પરવાનગી છે. ગણેશાય નમઃ. ગુરુભયો નમઃ. સ જયતિ સિંધુવર્ધનો દેવો યત્પાચ પંકસ્મરણ વાસરિવિત્માસમ રાશિમ નાશ્યતિ વિઘ્નમગણાદીપ સમુક્ષય કદંતક્ષ કપિલો ગજકર્ણક લંબો દર્શક વિકટો વિઘ્નાશો ગણાદીપ ધૂમ્રકેતુ ગણાધ્યક્ષો ભાલચંદ્રો ગજાનના દ્વાદશયતાની નામાની પટે શૃણુયાદપી વિદ્યારંભ વિવાહે ચ પ્રવેશ નિર્ગમે તથા સંગ્રામે સંકટે ચે વિઘ્નસ્તસ્ય ન જાયતે. શુક્લાંભરધરમ વિષ્ણુ શશિવર્ણમ ચતુર્ભુજમ પ્રસન્ન વદનમ ધ્યાયેત સર્વવિઘ્નોપશાંતયે. વ્યાસમ વસિષ્ઠનાથનમ શક્તે પૌત્રમ કલમશમ પરાશરાતમ જમ વંદે શુક્તાતમ તપોનિધિમ. વ્યાસાય વિષ્ણુરૂપાય વ્યાસરૂપાય વિષ્ણુવે નમો વે બ્રહ્મનિધે વાસિષ્ઠાય નમો નમઃ. ગણેશાય નમઃ. ગુરુભયો નમઃ. તમે ભગવાન ગણેશનું પણ આહ્વાન કર્યું. કોઈ પણ શુભ કામ કરતા પહેલા ભગવાન ગણેશને યાદ કરીએ છીએ. તો હું શુભ કામ શરૂ કરું છું. જી. તો આવો શરૂ કરીએ આપકી અદાલતમાં આજનો કેસ. પહેલો આરોપ મમતા કુલકર્ણીથી યમાઈ નંદગીરી બની આપણી આજની મહેમાન પર પહેલો આરોપ. આપકી અદાલતમાં ફિલ્મ સ્ટારથી મહામંડલેશ્વર બની મમતા કુલકર્ણી પર આરોપ છે કે તેમનું ધાર્મિક રૂપ ડ્રામા છે. હું તમને મમતાજી કહું કે યમાઈ નંદગીરી કહું, પણ લોકો એ કહે છે કે આ જે તમારું રૂપ છે, ભગવા વસ્ત્રનું, સંન્યાસીનીનું, રુદ્રાક્ષનું, આ એક રોલ છે, પાત્ર છે, ડ્રામા છે. થોડા દિવસોની આ વાત છે. એકચ્યુઅલી જો આ થોડા દિવસની વાત હોત તો તમે 12 વર્ષ ગયા, મારી 23 વર્ષની તપસ્યા છે. તો 23 વર્ષથી હું ગાયબ છું. હું 2012 સુધી મેં ઘણી કડક તપસ્યા કરી. તો કહે છે ને કે મહામંડલેશ્વર કોઈ બનાવતું નથી, તમે હો તો તમે બનો છો. આ તો ભગવા કપડાં તો માત્ર એક એકચ્યુઅલી હું એને ધારણ કરવા નહોતી ઈચ્છતી. હું કોઈ વસ્તુમાં બંધાવવા નહોતી માંગતી. બિકોઝ એવું મને નથી લાગતું કે મેં કોઈ ભૂલ કરી છે. આ વસ્ત્ર મને આ ઓફિશિયલી કદાચ મહાશક્તિ, મહાકાળી, પછી આ મહાકુંભ છે, પછી મહાકાલની ધરતી છે, પછી મેં મહાકાલ અને મહાકાલીની ઘણી તપસ્યા કરી, ઘોર તપસ્યા કરી. ક્યારેક ક્યારેક એવો જ ડર લાગે છે કે મારી અંદરથી
પ્રચંડ ચંડિકા ક્યારેક ક્યારેક બહાર આવી જાય છે. સૌથી વધારે વિવાદ થઈ રહ્યો છે તમને મહામંડલેશ્વર બનાવવા માટે, અને એ પણ કિન્નર અખાડાના. હવે તમે કિન્નર તો છો નહીં, તમે તો એક સ્ત્રી છો. અમારી જે મહામંડલેશ્વર ડોક્ટર આચાર્ય લક્ષ્મી નારાયણ ત્રિપાઠીજી છે, જે આચાર્ય છે, મારી ઈચ્છા જ નહોતી કે હું કોઈ પ્રકારના કોઈ પદવીથી બંધાઈ જાઉં. હું પ્રચંડ ચંડિનીની આદ્ય સ્વરૂપ છું. અને 2 દિવસથી આમ જ તમારી જેમ લોકો હાસ્ય વિનોદ કરતા હતા. ત્યાંના જે જગતગુરુ છે, એમનું નામ નહીં લઉં હું નથી ઈચ્છતી મારા વિવાદ સાથે એમનું નામ જોડાઈ જાય. એ પણ તમારી જેમ આમ જ હાસ્ય વિનોદ કરતા હતા. અને આજે સ્નાન થયું, જેને માટે હું એકચ્યુઅલી આવી હતી, અને બપોર સુધી એ સ્નાનની બધી તૈયારી હતી. હું મહામંડલેશ્વર બની ગઈ. તો મારા માટે એક રથ હોય છે, એક છત્રી હોય છે, અને સ્ટિક હોય છે, શું એને કહે છે, દંડ કહેવાય, છડી હોય છે. તો એ બધાની તૈયારી નહોતી થઈ, અને આ બધા લોકો જતા રહ્યા હતા. બધા મહામંડલેશ્વર અને 1000 રથ સ્નાન માટે 12 વાગ્યાથી નીકળી ગયા હતા. અને મેં 23 વર્ષની તપસ્યા કરી. મને એમણે રથ આપ્યો પાછળ. મને કોઈ દુઃખ નથી. મેં જ કહ્યું એમને, જાઓ, મારી સાથે વિવાદ છે, તમે જાઓ. પણ મારી અંદરથી જે મેં કહ્યું, પ્રચંડ ચંડિકે પારાશક્તિ વિદ્મહે આદ્યશક્તિ સદાશિવાય ધીમહિ તન્નો સજ્જોતા વામ રુદ્રાય પ્રચોદયાત. તો પ્રચંડ ચંડિકે જે છે એ ઐશ્વર્ય છે, સ્વરૂપમાં છે. એની 64 યોગિણીઓ હોય છે. તો 23 વર્ષથી મેં મારી અંદર એ યોગીઓને જાગૃત કરીને રાખ્યા છે. તો એમને અસહન ન થયું કે હું પાછળ છું. મેં કહ્યું, તમે લોકો જાઓ. મને માત્ર એટલું જ દુઃખ હતું કે આ બધો અહંકાર અને આ બધા રથ અને છત્ર અને છડીની પાછળ જે અમૃત છે, જે સ્નાન છે, એ રહી ગયું મારું. અને હું ઘણી રડી. હું રડી રહી હતી. અને આ બધા ત્યાં ઊભા થઈ ગયા હતા રથ માટે, સ્નાન માટે. અને 3 વાગે મને ત્યાંના જે મેન છે, મને ફોન આવે છે કે તમે મહાગૌરી છો, તમે મહાકાળી છો. તો મેં કહ્યું, કેમ, શું થયું? બોલે, આખું સ્નાન સ્થગિત થઈ ગયું અને બધા રથ ત્યાંના ત્યાં ઊભા રહી ગયા. મેં કહ્યું, બીજું શું થાય? બોલે, હવે અમે 10 કિલોમીટર ચાલીને આવી રહ્યા છે પાછા. તો મેં કહ્યું, હું મહાકાળી છું. જે સ્નાનમાં તમે ડૂબકી મારો છો, એ હું જ છું. તમે એને પાછળ કેવી રીતે છોડી દીધી? મેં કહ્યું, હું સવારે ઉઠી 4 વાગ્યે. મેં કહ્યું, ચાલો, મારું સ્નાન નથી થઈ રહ્યું. કમસે કમ એ તો પૂછો, મને ચા મળશે? તો એમણે મને કહ્યું કે ચા વાળો પણ સ્નાન માટે ગયો. તો પ્રચંડ ચંડિકા હજી ભડકી ગઈ. સમજો, લાશો પડી ગઈ હતી ત્યાં. આ હું નહોતી ઈચ્છતી, પણ એ સહન જ ન કરી શકી. જો ચા વાળા અને ઝાડુ પટ્ટા વાળા જઈ શકે છે સ્નાન માટે, તો એટલું તો મેં કોઈ ખરાબ કર્મ નથી કર્યું. 23 વર્ષથી તો હું છોડીને એકાંતવાસમાં તપસ્યા અને ધ્યાન કરું છું. તો મારો અધિકાર સ્નાન માટે નથી. તો કદાચ એ પણ નહીં સમજી શકતી હોય. ના, હું તો પૂછી રહ્યો તો મહામંડલેશ્વર તમને જે બનાવવામાં આવ્યા અને જેમણે તમને બનાવ્યા, એમની સામે ઇન્ક્વાયરી શરૂ થઈ ગઈ કે કોને બનાવી દીધા. ઠીક છે, આજે તો પ્રમાણ થઈ ગયું કે કોને બનાવી દીધી. કે મેં તો પહેલા જ કહ્યું હતું, જે દિવસે મારો અભિષેક થયો હતો, કે મને શાસ્ત્રાર્થ માટે બોલાવો પ્લીઝ. પણ મને કોઈ શાસ્ત્રાર્થ માટે બોલાવવા જ નથી ઈચ્છતું. સ્વામી રામદેવ તો કહી રહ્યા હતા કે આજકાલ તો કોઈની પણ મુંડી પકડીને એમને મહામંડલેશ્વર બનાવી દેવામાં આવે. હવે હું શું કમ રામદેવ બાબાને? એમને મહાકાળ અને મહાકાળીનો ડર હોવો જોઈએ. બસ હું એમને એમના ઉપર છોડી દઈશ. મારો કોઈ કરતા નથી. એ જ ભડકી જાય છે. અને બાબા બાગેશ્વર, એમની સાથે તો હનુમાનજી પણ છે. જુઓ, બાગેશ્વર બાબાએ કહ્યું કે મહામંડલેશ્વર બનવા માટે તપસ્યા જોઈએ છે 50 વર્ષોની. હું હજી સુધી નથી બની શક્યો. આ કેવી રીતે બની એ ગયું? શું છે? નેપી ધીરેન્દ્ર શાસ્ત્રી છે. જેટલી એમની આયુ છે 25 વર્ષ, એટલી મેં તપસ્યા કરી છે.
અને જેમને એમણે સિદ્ધ કરીને રાખ્યા છે એ છે હનુમાનજી. એમના મને આ 23 વર્ષની તપસ્યામાં 2 વાર પ્રત્યક્ષ સ્વરૂપમાં મારી સાથે એમનું રહેવાનું થઈ ગયું. હું તો એમના ગુરુ જે છે રામભદ્રાચાર્ય જે છે, હું માત્ર એમને ધીરેન્દ્ર શાસ્ત્રીને એક વસ્તુ કહેવા ઈચ્છું છું કે પોતાના ગુરુ એમની પાસે દિવ્ય દ્રષ્ટિ છે, એમને પૂછો કે હું કોણ છું અને ચૂપચાપ બેસી જાય. પણ કિન્નર અખાડાના જે લોકો છે એ જ માનવા તૈયાર નથી. ત્યાં પણ એવા અમુક લોકો છે જે એ કહી રહ્યા છે કે કોઈ કિન્નરને જ બનાવત કિન્નરોના મહામંડલેશ્વર. નહીં, એકચ્યુઅલી એમની જે મહામંડલેશ્વર છે આચાર્ય લક્ષ્મીનારાયણ ત્રિપાઠી, એમણે જ મને વેલકમ કરી. હું તો બિલકુલ તૈયાર નહોતી આ બધી વસ્તુ માટે. એમને મળી 2 વાર. હવે લક્ષ્મીનારાયણ ત્રિપાઠીજીને મુસીબત થઈ ગઈ છે. હા. એમની ઇન્ક્વાયરી થઈ રહી છે કે એમણે કેમ બનાવી દીધા મમતા કુલકર્ણીને. હમણાં નહીં થશે. હમણાં જેમને એ સંશય હતો કે મને કેમ મહામંડલેશ્વર, મેં એમને જ ધ્યાનથી જે પણ લોકો સાધનાથી સંન્યાસી બને છે, સાધુ બને છે, મહામંડલેશ્વર બને છે, એમના વિશે માનવામાં આવે છે એમણે વેદોનું અધ્યયન કર્યું હશે, શાસ્ત્રોનું અધ્યયન કર્યું હશે, આધ્યાત્મ સમજ્યું હશે. હમ. તો તમારા વિશે કંઈક એવું દેખાતું નથી. એટલે વારંવાર હું એ જ કહું છું. ક્યારેક ક્યારેક હું પોતાની જાતને ઉલટી રીતે પણ બતાવું છું, જેથી મારું સાચું જ્ઞાન છુપાઈ જાય. અને એમ પણ જ્ઞાનને એમ ઉજાગર ન કરવું જોઈએ, એનાથી અહંકાર ઉત્પન્ન થાય છે. તો તમે વેદોનો ઉલ્લેખ કર્યો તો થોડું ઘણું આજે મેં આમ પણ મંત્ર ઉચ્ચાર નથી કર્યા. મેં કહ્યું અહીંયાથી જ આજે હું કરી લઈશ, તો જેથી દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય. અને આ ઋગ્વેદનો મંત્ર છે. અગ્નિમ ઈલે પુરોહિતમ યજ્ઞસ્ય દેવ મૃત્વિગમ હોતારમ રત્ન ધાતામામ અગ્નિમ એ પૂર્વવી ઋષિભિરીડ્યો નૂતને ઋતાસ દેવાય વક્ષતી ઉપતા અગ્ને ઉપત્વામ અગ્ને દિવે દિવે દોષાવસ્તાદિય વયમ નમો ભરંત એમસી અગ્નેયમ યજ્ઞમ ધરમ વિશ્વસ્તા પરિભૂષિસી ઇદવેશુ ગચ્છતી. હવે મારે પણ મારું કામ કરવાનું છે ને. નહીં, એકચ્યુઅલી એવું છે કે જી. તમે ગણેશજીનું આહ્વાન કર્યું, જી. આદિશક્તિનું કર્યું, જી. બ્રહ્માનું થવું જોઈએ, નારાયણનું થવું જોઈએ. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મફલ હેતુર્ભુર્માતે સંગોસ્ત્વ કર્મણે આત્મા તો હમ ગિરજામતી સચરા પ્રાણામ તમ શ્રેરાગૃહમ પૂજાતે વિશ્વ ભોગ રચના નિદ્રા સમાધિ સ્થિતિ સંચારા પદ્યો પ્રદક્ષિણાવિધિ સ્તોત્યાણી સર્વાગિરી યદ્યત કર્મ કરોની તદ દખિલમ શંભો તવારાધનમ કર ચરણ કૃતમ વા કાયજમ કર્મજમ વા શ્રવણનેન જમ વા માનસમ વા પરાધમ વિહિતમ વા સર્વે દેવ ક્ષમસ્વ. જય જય કરુણાવે શ્રી મહાદેવ શંભો. ઓમ શાંતિ 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 શાંતિ. જી. હવે જ્યારે શાંતિ થઈ ચૂકી છે તો આમાં હું બ્રહ્મ તમને થઈ ગયા, નારાયણ થઈ ગયા, શિવજી થઈ ગયા, હવે હું તમને વચ્ચે 2-3 સવાલો પણ પૂછી લઉં. અને લક્ષ્મીનું નથી થયું, અને સરસ્વતીનું. પ્લીઝ એક થતું રહેશે સેકન્ડ. તો આપણા જીવનમાં આ તો રોજ થાય છે. નહીં, ચાલો, તમે ઘણું સારું કર્યું. આ સનાતન ધર્મની પરંપરાઓ છે, બધા દેવી દેવતાઓને યાદ કરવા. આ જેટલા મેં મંત્રો ઉચ્ચાર કર્યા, આ બ્રહ્મ વિદ્યાથી એના કોઈ લેવા દેવા નથી. આ તો તમને પંડિત બનવું છે, તમને આચાર્ય બનવું છે, કોઈ મહંત મહાકાળના બની જાઓ છો ત્યારે તમને આ બધા મંત્રો અને ઋગ્વેદની આ મંત્ર ઉચ્ચારની આ પંડિતના વિષયનો અભ્યાસ થઈ ગયો, જેને બ્રહ્મ વિદ્યા કહે છે. એ તો બધા શબ્દોને શાંત કર્યા બાદ જે ધ્યાન હોય છે, અષ્ટાંગ યોગ હોય છે, એના દ્વારા બ્રહ્મ વિદ્યા સિદ્ધ કરી શકાય છે. એમાં પણ તમારે ધ્યાન કરવું પડે છે, તમને તપસ્યા કરવી પડે છે, તમને ઉપવાસ રાખવા પડે છે કડક. ત્યારે જઈને જાગૃત થાય છે, જેને આપણે કહીએ છીએ કુંડલીની શક્તિ યોગા, જેને કહે છે કુંડલીની શક્તિ, જે મૂળધારા ચક્રમાં એને શબ્દ, એને મંત્રથી કોઈ લેવા દેવા નથી. તમારા બધા જ્ઞાનને જે કિન્નર અખાડાના લોકો છે એ માનવા તૈયાર નથી. ત્યાં એક મહામંડલેશ્વર છે, હેમાંગીજી. જી. એમણે કહ્યું કે 10 કરોડ રૂપિયા આપીને આ મહામંડલેશ્વર બની છે. મારી પાસે 10 શું, મારી પાસે 1 કરોડ પણ નથી. મારા બેંક એકાઉન્ટ સીલ કરવામાં આવ્યા છે ગવર્મેન્ટે. તમને ખબર નથી હું કઈ રીતે જીવું છું, મારા જીવનમાં રહું છું. આ આંસુ એમ જ નથી આવી રહ્યા. મેં ઘણા ત્યાગ કર્યા છે, ઘણી વસ્તુઓનો.
મારા તો હમણાં બેંક એકાઉન્ટ સીઝ છે, મારું બધું સીઝ છે. મારી પાસે પૈસા નથી. આ કોઈની પાસેથી ઉધાર લઈને પણ 2 લાખ ગુરુ ભેટ આપવી પડે છે. એને માટે મેં તો તમે કહો છો કે તમારામાં કાળીની શક્તિ છે એટલે જ રથ રોકાઈ ગયા હતા મહાકુંભમાં. હું એના પ્રતીક સ્વરૂપ છું. તો બેંક એકાઉન્ટ ખોલાવી લો. જુઓ, હું 12 વર્ષ નહીં આવી અહીંયા. 23 વર્ષ મેં પગ મૂક્યો નહીં ધરતી પર આપણા હિન્દુસ્તાનમાં. કારણ કે મેં સંકલ્પ શક્તિ લીધી હતી કે જેણે મારા પર આરોપ લગાવ્યો એ આરોપ સર્વપ્રથમ કોર્ટથી નિરારિત થવો જોઈએ. એ ખતમ થઈ ગયો. પેલા કેસ જ નહોતો. હું મમતા કુલકર્ણી મારા નામને પબ્લિસિટી કરવા માટે મારા નામને કેસમાં નાખી દીધું. સીબીઆઈ બધાએ મારું, જે તમે બધા જાણો છો કે કયા ઓફિસરે મારું નામ લીધું, એને કમિશનર બનવું હતું બોમ્બેનું, એણે મારું નામ લીધું. તો એ કેસ તો ઊંચકીને ફેંક દીધો સુપ્રીમ કોર્ટે, હાઈકોર્ટમાં. તો મારો એ જ સંકલ્પ હતો કે જ્યાં સુધી કેસ ખતમ નથી થતો ત્યાં સુધી હું પગ હિન્દુસ્તાનમાં નહીં રાખું. અને બીજું શું જોઈએ? એનાથી શું સિદ્ધતા જોઈએ? જેણે મારી પર આરોપ લગાવ્યો એનું અધૂરા જ કાલ કમિશનરથી એને અપમાનિત કરીને એને કાઢી મૂકવામાં આવ્યો. આજે હું આરોપ લગાડી રહ્યો છું, મને તો કંઈ નહીં થાય. અને જ્યાં હું હતી, હમણાં હું જ્યાં પણ હતી કુંભમાં, ત્યાં જગતગુરુ હતા, 5-6 મહામંડલેશ્વર હતા. આ જ્યારે રથનું આ થઈ ગયું, આવી ગયા પાછા, અને મને એમણે કહ્યું, હે માતે, તમે પૂર્ણ માતા છો. તો મેં કહ્યું, હું પૂર્ણ માતા છું જ નહીં, હું હજી સુધી શિષ્ય છું. બીકોઝ પૂર્ણ તો માત્ર પરમેશ્વર છે. તમે મને પૂર્ણ કહી, મારે હજી ઘણી શિક્ષા લેવાની ઘણા છે. બધા લોકો એ કહી રહ્યા છે કે આજે તમારું રૂપ છે આ એક થોડા દિવસનું છે. તમે પાછા ફિલ્મોમાં જતા રહેશો જ્યારે તમને ઘણી પબ્લિસિટી મળી જશે, ઘણું નામ થઈ જશે. 23 જો શું થાય છે, તમે જેના વિશે હમણાં સુધી સાંભળ્યું હશે કે 2-3 વર્ષ રહે છે, આવે છે, એમણે ક્યારેય બ્રહ્મ વિદ્યાનું જ્ઞાન જ પ્રાપ્ત વિનોદ નથી ખન્નાનું કર્યું. નામ આખી દુનિયા જાણે છે. એ પણ સંન્યાસી બન્યા હતા, પછી પાછા જતા રહ્યા હતા ફિલ્મોમાં. જુઓ, એ જ તો છે ને, જેને પૂર્ણ જ્ઞાન હોય છે એ આવું કરી જ નહીં શકે. આ તો એવું થઈ ગયું જેમ કે દૂધ છે, એને ફાડીને એને ઘીમાં એનું જ્યારે પરિવર્તિત સ્વરૂપ જી, હોય જી છે, હા. જ્યારે ઘી હોય છે હા. તો તમે એને દૂધમાં એને ન કરી શકો પાછું. તો હું ઘી થઈ ગઈ 23 વર્ષ. 2-3 વર્ષની હોત, આડંબર હોત, તો કદાચ હું પાછી આવત. બીકોઝ આજે બ્રહ્મ વિદ્યા છે. સાચે જ, ધીસ ઇઝ નોટ ધ જોક. હમણાં કોઈને આવવું છે, મને જોઈને, મેં જોયું ત્યાં આગળ ઘણા લોકો આવું પહેરીને આવી ગયા. એમને લાગ્યું આ 2 દિવસનું આડંબર છે, ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન છે. તમને નથી ખબર મેં જે 23 વર્ષ તપ કર્યું, હું કઈ વસ્તુઓથી પસાર થઈ છું, હું જાણું છું. મેં 3 મહિના અન્ન ત્યાગી દીધું હતું. મેં એવા હઠ યોગનું પાલન કરીને મેં આદિશક્તિને મારી સામે આવવા માટે વિવશ કરી દીધી હતી. જો તમે મેં આદિશક્તિને કહ્યું કે જ્યાં સુધી તું નહીં આવે હું અન્નને સ્પર્શ નહીં કરીશ. મારા 12મા દિવસના 5 દિવસ તો હું વગર પાણીએ રહી, અને 15મા દિવસે ભગવતીએ સાક્ષાત્કાર મારો થઈ ગયો એમનાથી, અને ત્યારે જઈને મેં અન્ન ગ્રહણ કર્યું. તમે જુઓ, પહેલા ભારતીય અને છો જ્યાં સુધી, જેમણે સોરી, તમે મને એક પ્રશ્ન જી. પૂછ્યો કે મારા અકાઉન્ટ્સ, બેંક અકાઉન્ટ્સ ભગવાન કેમ નથી ખોલતા? જો હું છું અને નથી તો એ પણ હું ઈશ્વરની ઉપર, જો પ્રચંડ ચંડી છે એના પર છોડી દીધું મેં. એનું મેં જુઓ, એની જો મને લાલસા હોત તો મારે બોલિવૂડ જ ના છોડવું જોઈતું હતું. 25 વર્ષ મેં એક વાર પણ આવીને નથી જોયું. મારા 3 અપાર્ટમેન્ટ્સ છે, એમનું ખંડર સ્વરૂપ થઈ ચૂક્યું છે. બીકોઝ એને ખોલવા માટે 25 વર્ષ સુધી કોઈ પણ નહોતું ત્યાં આગળ. એના હું ફોટોસ તમને મોકલીશ.
એને વાળવી લાગી છે અંદરથી. હું અંદર ગઈ નથી, પણ બહારના હાલ હું તમને બતાવીશ. તો આ કોણ કરી શકે છે? જો અર્થથી, એને જો બોલિવૂડથી પ્રેમ હોત તો મારા 3 અપાર્ટમેન્ટ્સ છે, એના ઉપર બધા ઝાડા આવી ગયા છે. મેં ભૌતિક જીવનને મહત્વ જ નથી આપ્યું. મેં હું તમને એ જ તો પૂછી રહ્યો છું કે જ્યારે તો હું તમારામાં આટલી કેમ શક્તિ છે, માંગુ? જુઓ જ્યારે તમે. તમારામાં આટલી શક્તિ છે તો કઈ રીતે અપાર્ટમેન્ટ ખરાબ થઈ શકે? નહીં ના થઈ શકે. જુઓ, યોગીને આ વસ્તુની ક્યારેય ચિંતા જ નથી હોતી કે એનું ઘર છે. હું તો ઝૂંપડામાં પણ રહેવા તૈયાર છું. તમે જ તો કહો છો કે ખરાબ થઈ ગયું ઘર. મેં તો નહોતું કહ્યું. નહીં, એ તો હું જ કહી રહી છું તમને કે તમે કહો છો ને કે તમે ચંડીને કહો કે એને ખોલવા માટે, તો મેં એને એટલી તવજ્જો જ નથી આપી એ વસ્તુને. હું મારી બ્રહ્મ વિદ્યાના પ્રતિ અચ્છા, તમે મને જણાવો કે આજે હું તો માત્ર એ જ ઈચ્છતી હતી કે જે મારા પર આરોપ લગાવ્યો એ ખારીજ થાય. બાકી તો આ બધું થતું રહેશે જ્યારે ના, એ થવાનું વાત હશે. સાચી છે કે જે આરોપ છે એ તો જેમ કે આ તો તમારા તમે કહેતા હતા કે જો તમે રામ છો, નારાયણ છો, તો રામને તો હનુમાનની જ જરૂર નહોતી હોવી જોઈતી આખા એમાં. તમે જુઓ તો એમણે લંકાનું જે આ કર્યું, આ રામ અને લક્ષ્મણ બંને હનુમાનના ખભા પર હતા. એમાં તો લક્ષ્મણ પણ આ થઈ ગયા હતા, મૂર્છિત થઈ ગયા હતા. હનુમાન જોઈને લઈને આવવું પડ્યું, સંજીવની બુટ્ટી લઈને આવી પડી. તો રામ કહેતે હું નારાયણ છું, હું સ્વયં જઈને મને શું હનુમાનની જરૂર છે? નારાયણનો તો શિષ્ય છે, રામનો તો શિષ્ય છે હનુમાન. જો એ વાત તો સાફ તમે થઈ એ જ ગઈ કે કહેશો તમને ને, કહ્યું કે તમે તો એ તમને પણ કહેશો કે ઘણું- અચ્છા આજે હમણાં સુધી એવા લોકો છે જે રામને દેવતા નથી માનતા. આજે પણ લોકો કહે છે કે રામ ક્યાં છે, એનો પરિચય આપી દો, એનો સબૂત આપી દો. તો હું ઈચ્છતી નથી મને આ સ્વરૂપમાં, પણ હું એ કહેવા ઈચ્છું છું કે જેની મેં તપસ્યા કરી છે ચંડીની, તો અમુક વસ્તુ એ સહન નથી કરતી. આ મારા આંસુ સહન નથી કરતી. પણ મને એ કહો કે જે કિન્નર અખાડો છે એના નિયમ પ્રમાણે તમને 24 કલાક આવા વસ્ત્રો પહેરવાની જરૂર નથી, તમને વાળ મુંડાવવાની જરૂર નથી, તમે સામાન્ય જીવન પણ જીવી શકો છો. જી એવું છે, પણ સામાન્ય જીવન શું? મારું સામાન્ય જીવન ધ્યાન અને તપમાં જ જાય છે. મારું સામાન્ય જીવન એવું છે કે હું સવારે ઉઠું છું, હું પુરુષચારણ કરું છું, પંચમકારા જેને કહે છે, પંચતત્વ સમયે બધા દેવી દેવતાઓનો અભિષેક કરું છું, મંત્ર ઉચ્ચારથી અભિષેક કરું છું, તર્પણા કરું છું. એના પછી હું કાળી ચા લઉં છું અને હું એક આસન પર બેસીને 9 વાગ્યાથી સવારે 1 વાગ્યા સુધી મારું એક આસન પર ધ્યાન રહે છે. પછી 1 વાગે ઉઠીને હું પાછી ભોગ લગાડું છું ભગવાનને. અને એના પછી હું પાછી 1 થી 7 વાગ્યા સુધી સાંજના મારું ધ્યાન ચાલે છે એક જ આસન પર. અને 7 વાગે ઉઠીને પછી હું મારું ક્યારેક ઉપવાસ તોડું છું, અથવા ઉપવાસ હું ક્યારેક 30 દિવસ થઈ જાય છે, હું અન્ન તમે પણ મને નથી જરા એક વાત લેતી. પૂછવા જી, દો. તમે તમારા ભોજનના વિશે કહ્યું, જી પણ આજનો જમાનો બદલાઈ ગયો છે. તમે એક રીલ પોસ્ટ કરી હતી 31 ડિસેમ્બરની રાત્રે, જેમાં તમે કહો છો તમે મંગોલિયન ખાવાનું ખાઈ રહ્યા છો. જી મારી સામે જ્યારે આ સિદ્ધ અવસ્થા પ્રાપ્ત થઈ ગઈ, જ્યારે મારી કુંડલીની શક્તિ ત્રિપુરા સુંદરી અસહસ્ત્રતા ચક્ર સુધી પહોંચી ગઈ ભેદીને, ત્યારે મને 2 સિદ્ધ ગુરુ પ્રાપ્ત થયા. જેમ મેં કહ્યું, 10 ચક્રની ઉપર 10 દેવી દેવતા હોય છે. શ્રી કૃષ્ણએ એક દિવસ મારી પરીક્ષા લીધી હતી, અને જ્યારે આ પરીક્ષા જ્યાં સુધી હોય છે ત્યાં સુધી ઉજાગર નથી કરતા કે સ્વયં છે જેમણે પરીક્ષા લીધી છે, એના પછી ઉજાગર થાય છે. જ્યારે મારી નિર્વિકલ્પ સમાધિ અહીંયા સુધી પહોંચી ગઈ તો 2 સિદ્ધ પુરુષ સાક્ષાત મારી સામે આવી ગયા, અને ત્યાં સુધી હું શુદ્ધ આહાર લેતી હતી અને શુદ્ધ એમાં રહેતી હતી. પણ કેવી રીતે ખબર પડે કે હું નિર્વિકલ્પ સિદ્ધ અવસ્થા સુધી પહોંચી ગઈ છું? તો મેં એમને શુદ્ધ આહાર આપી દીધો. તો એમણે કહ્યું દીકરા, અને હું શુદ્ધ ખાઈ રહી હતી. તો એમને મેં પૂછ્યું, મેં એમને ઓળખી લીધા કે આ સિદ્ધ પુરુષ છે, એમના જે હાવભાવ અને એમના જે લક્ષણ છે. કારણ કે મને પણ દિવ્ય દ્રષ્ટિ આટલી મોટી વાતો જ નથી સમજાઈ રહી મને. હું તો સીધો સાદો માણસ સર્વપ્રથમ છું.
નહીં મને કહેવા દો. હા. નહીં એ અધૂરું રહી જશે હમ. પ્લીઝ. તો સર્વપ્રથમ અધ્યાય સમાધિ જ શરૂ થાય છે. તો જેવી રીતે બીજો અધ્યાય સિદ્ધિનો હોય છે. તો મને બે જે તપસ્વી હતા એમણે કહ્યું મને અમને અશુદ્ધ ચાલશે. તો મેં કહ્યું આ કઈ અવસ્થા છે જે આ સિદ્ધ પુરુષ જે સામે મને અંતર મારી દિવ્ય દ્રષ્ટિથી દેખાઈ રહ્યા છે સિદ્ધ પુરુષ છે, પણ આ કેમ મને અશુદ્ધ ભોજન માંગી રહ્યા છે? તો એટલે આમણે એવી કઈ સિદ્ધતા પ્રાપ્ત કરી છે જેનાથી એમની તપસ્યા પર અસર નથી થઈ રહી. તો મેં હજી કડક તપસ્યા શરૂ કરી અને મને એ સિદ્ધાવસ્થા પ્રાપ્ત થઈ. એ સિદ્ધાવસ્થા જે મહાકાલ અને મહાકાળીને પ્રાપ્ત થાય છે, એ લક્ષ્મીના સ્વરૂપમાં જઈને શુદ્ધ આહાર પણ ગ્રહણ કરે છે, પણ એ જઈને અઘોરીનો પણ અશુદ્ધ આહાર ભક્ષણ કરે છે. મને એ સિદ્ધ અવસ્થા પ્રાપ્ત છે. મારા ધ્યાનને કોઈ અશુદ્ધ આહારનો ના કોઈ એનાથી ફરક પડે છે. તો તમે ચાઇનીઝ, ઇટાલિયન કંઈ કંઈ પણ ખાઈ પણ નહીં, શકો છો. કંઈ પણ ફરક નથી પડતો. પણ હું નથી કરતી, ક્યારેક ક્યારેક કરું છું. અચ્છા, એ જણાવો, આજે તમારું અને એ જ સંન્યાસી- સાચું છે, એ આમાં કોને કોઈ કે અસત્ય આજે નથી. આજે સંન્યાસી બન્યા છો, ધર્મના પ્રતિ તમારી આસ્થા છે. આ પહેલા પણ હતી કે આ નવો શોખ છે? જ્યારે ફિલ્મોમાં કામ કરતા હતા ત્યારે પણ કંઈક? રજતજી, મેં તમને આ પ્રશ્નનો ઉત્તર આપી દીધો છે. હવે તમે બાઉન્સર ન કરી શકો. તમે હું હમણાં કહ્યું ને, બોલિવૂડમાં હતી, પણ તમે બોલિવૂડમાં નવરાત્રિના વ્રત રાખતા હતા. હા, તો હું એ જ કહી રહી છું કે બોલિવૂડમાં જ્યારે 1996માં મારા ગુરુનું આગમન થયું મારા જીવનની અંદર, એમનું નામ ગગનગીરી મહારાજ છે. એ મહાન તપસ્વી છે. અને આ પણ મેં મારી એક પુસ્તક છે 2011માં મેં મારી જ્યારે 12 વર્ષ, બાય ધ વે મારું 23 વર્ષનું બ્રહ્મચર્ય વ્રત છે. મેં 2012 સુધી મેં બ્રહ્મચર્ય વ્રતને પ્રાપ્ત કરીને મેં તપસ્યા કરી હતી. હું તો તમારો એક ઇન્ટરવ્યુ વાંચી રહ્યો હતો. તમે હમ. લખ્યું કે જ્યારે તમે ફિલ્મોમાં હતા તો પણ ધ્યાન કરતા હતા, નવરાત્રિના વ્રત રાખતા જી હતા, જી હે ને? જી જી પણ પછી તમે એમાં એમ પણ કહ્યું કે સાંજે તાજમાં જઈને 2 પેગ સ્કોચ લગાવી દેતી. જી 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 બોલિવૂડમાં જે મારી લાઈફ હતી ને, હું ક્યાંય પણ જતી હતી શૂટિંગમાં, મારી 3 સુટકેસીસ ભરેલી હોતી હતી, કપડાની અને એક મંદિરની. સુટકેસ હંમેશા ચાલતી હતી મારી સાથે. અને કોઈ પણ રૂમ મને આપવામાં આવતો તો આખું એક ટેબલ, મારા ચહેરા માટે નહીં, એની સામે મિરર હોતો હતો, આખું ટેબલ હું પૂજા માટે રાખતી હતી, મારા દેવી દેવતાઓને સ્થાપિત કરતી હતી અને પૂજા કર્યા બાદ જ શૂટિંગ પર જતી હતી. અને આ નવરાત્રિ પણ 9 દિવસોનો સંકલ્પ હોય છે. એનું મેં અનુષ્ઠાન રાખ્યું હતું 9 દિવસનું, કે હું માત્ર જળ પર 9 દિવસના નવરાત્ર કરીશ અને 3 યજ્ઞ કરીશ, સવારે, બપોરે અને રાત્રે. એમ 3 યજ્ઞ મેં કર્યા અને મેં સંકલ્પ સિદ્ધિ રાખી. 9 દિવસમાં મેં 36 કિલો ચંદનની લાકડીઓથી મેં યજ્ઞ કર્યો. 9 દિવસ ખાલી પાણી ઉપર યજ્ઞ કર્યો અને 9 દિવસ સુધી મેં એ જ સમયે, જેમ મેં કહ્યું કે ઘણા જન્મોનો આપણો અભ્યાસ હોય છે, તો મને નથી ખબર શું થતું હતું. એ જ સમયે હું 2-3 કલાક ધ્યાનમાં, જેમ કે હવન યજ્ઞ ચાલે છે, આંખ બંધ કરીને 3-4 કલાક મારું ધ્યાન ચાલતું. જ્યાં સુધી 3-4 કલાક ધ્યાન ન થતું તો 12નો સમય મારો હવન યજ્ઞનો રહેતો. પછી રાતનો હવન યજ્ઞ, એમ મેં 9 દિવસ કર્યું, પૂર્ણાહુતિ કરી. 9મા દિવસે મારા ડિઝાઇનર જે હતા બોલિવૂડના, એ આવીને કહેતા હતા, વોટ મમતા, વોટ ઇઝ ધીસ હેપનિંગ, યુ હેવ ટેકન ટુ સિરિયસ મેન. આઈ સેડ હા, લાગે છે ઘણી સિરિયસ થઈ ગઈ છું. કમ લેટ્સ ગો, enough time is enough you, what is this, you become too serious. તો હું જતી હતી તાજમાં, અમે લોકો ગયા તો એવા 1-2 નવરાત્ર એવા થઈ ગયા અને ત્યારે હું સ્કોચ લેતી હતી. તો 2 પેક મારી દીધા મેં સ્કોચના. અને મારો ડિઝાઇનર હતો, કવલજીત કરીને હતો, તો મેં એને કહ્યું, કવલ જસ્ટ વેઇટ, આઈ થિંક આઈ નીડ ટુ ગો ટુ વોશરૂમ એન્ડ કમ. પણ મારા 9 દિવસની તપસ્યા એવી હતી કે જેમાં શરાબ, બીકોઝ કંઈ નહોતું, અન્ન નહોતું. 9 દિવસ હવન યજ્ઞ અને આખું આ બળતરા, જેમ કે સળગતામાં તમે ઘી નાખો તો હવનમાં શું થાય, તો બધું અગ્નિ એવું થઈ ગયું. તો મેં કહ્યું હું બાથરૂમમાં જઈ રહી છું. તો મને નથી ખબર કે શું થઈ ગયું. આંખ બંધ કરીને બેઠી હતી
અને આ આખું એવું ઝપ 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 નીકળી ગયું. અને 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 એવા 40 મિનિટ થઈ ગયા. એવા 40 મિનિટ થઈ ગયા. 40 મિનિટ થઈ ગયા. બહાર ભીડ લાગી છે. કવલની, ડિઝાઇનરની. મમતા, આર યુ ઓકે? દે આર નોકિંગ. આર યુ ઓકે? મેં કહ્યું, આઈ એમ સોરી, આઈ ડોન્ટ નો વોટ હેપન્ડ. તો વધારે પીવાથી વોમિટ પણ તો થઈ જાય છે. હા, નહીં નહીં, મને બે પેકથી વધારેની આદત નથી? નથી. અને હવનમાં હવે શું થઈ ગયું, આટલા બધા ફાસ્ટિંગમાં એક અગ્નિ પ્રજ્વલિત થાય છે, તો એમાં ઉલટી નથી થતી. તો જો એનો મતલબ એ થયો કે જો અગ્નિ પ્રજ્વલિત થઈ જાય, સિદ્ધિ થઈ જાય, તો શું ખાવાનું છે, કેટલા પેક પીવાના છે, શું કરવાનું છે, કોઈ ફરક નથી પડતો. નહીં, આ 96માં થયું હતું. આ 97માં થયું હતું. 2 વર્ષ એ જ મારા ગુરુએ જોયું. એ મહાન તપસ્વી હતા. એમણે જોયું કે આ છોકરીની, આ એમના ડિઝાઇનર છે, એનું બોલિવૂડ અને વધારે લાંબી ખેંચવા નહીં દે તપસ્યાને. એ તપસ્વી છે એટલે એમને તપસ્વી કહીએ છીએ. એમણે જોયું કે આ બધું શુમનું ચંડમુંડ આજુબાજુ છે. તેમણે આવું જ મારે માટે તપસ્યાનું સ્થાન, જ્યાં 12 વર્ષ કોઈ પણ મને, બિકોઝ 12 વર્ષની તપસ્યા કરવી પડે છે, ત્યારે જઈને તમારી કુંડલીની શક્તિ જાગૃત થાય છે, ત્યારે તમે નિર્વિકલ્પ સમાધિ સુધી પહોંચો છો. તો એટલે 12 વર્ષનું બ્રહ્મચર્ય વ્રત કરવાનું જ હોય છે, ત્યારે જઈને કુંડલીની શક્તિ જાગૃત થાય છે. જનતામાંથી એક સવાલ આપણે લઈ શકીએ હમણાં? मैडम તમને એક सवाल पूछवा ઈચ્છું છું. 2 हिंदी सिनेमाના ઘણા જાણીતા ગીતો છે. संसार से भागे फिरते हो भगवान को तुम क्या पाओगे. આ ગીત પર તમારા વિચાર અમે બધા સાંભળવા ઈચ્છીશું. હું ગીત ગાઉં એ જ. હા. गुरु चरणाम्बुज निर्भर भक्त संसारात चिराग भवमुक्त. गुरु चरणाम्बुज निर्भर भक्त संसारात चिराग भवमुक्त. सेन्द्रिय मानस नियमा देवो द्रक्षसि निज हृदय संदेवम. द्रक्षसि निज हृदय संदेवम. भज गोविंदम गोविंदम भज मूढमदे. समप्राप्ते सन्निहिते काले. समप्राप्ते सन्निहिते काले. नहीं रक्षति दुःखिन करणे. भज गोविंदम भज मूढमदे. તમે આટલું સરસ ભજન ગાયું તો હું એક બ્રેક લઈ લઉં છું, જેથી મને પણ આરામ મળે, તમને પણ મળે. એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ આપકી અદાલતમાં મમતા કુલકર્ણી પર આરોપો અને સવાલોનો વધુ એક દોર. ये है एक चादर सोने वाले दो, ऊपर से ये सर्दी, बेदर्दी कैसे रात बिताएं. आओ दोनों एक चादर में सो जाएं. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણી મહેમાન છે એક જમાનાની ઘણી મોટી ફિલ્મ સ્ટાર મમતા કુલકર્ણી. આજે એમને યમઈ નંદગીરીના નામથી ઓળખવામાં આવે છે. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં ફિલ્મ સ્ટારથી મહામંડલેશ્વર બની મમતા કુલકર્ણી પર આરોપ છે કે એમણે પોતાના ફેન્સનું મન તોડી નાખ્યું.
જો તમને લોકોએ આટલા મોટા સ્ટાર બનાવ્યા, આટલો પ્રેમ આપ્યો, આટલી ઇજ્જત આપી કે જ્યાં તમારી પાછળ લાખો લોકોની ભીડ દોડતી હતી, તમારી દરેક ફિલ્મ સુપરહિટ થતી હતી, પણ આજે લોકોને લાગે છે કે તમે અચાનક ગાયબ થઈ ગયા, કોઈને કંઈ કહ્યું નહીં, તો લોકો પૂછી રહ્યા છે કે શું ફિલ્મો મળવાની બંધ થઈ ગઈ? મને બિલકુલ ફિલ્મોનો હવે ક્રેઝ રહ્યો નથી. મળે કે ન મળે એ વસ્તુનો કોઈ પ્રશ્ન જ નથી ઉઠતો. એટલે જ તો 23 વર્ષ હું ગાયબ રહી. અને એ પહેલાં મને ઘણી ફિલ્મોની ઓફર્સ મળી. 30-40 ફિલ્મો હતી મારી પાસે, એટલે ઓફર થઈ હતી. હું જેમ કહે છે ને કે એક ઈચ્છા જ નથી રહેતી. તમે 9 દિવસ નવરાત્રિના તપ કર્યું, બધી ઈચ્છા જ ખતમ થઈ ગઈ. પ્લસ મારી માં ગુજરી ગઈ 2001માં. તો કોઈ કારણ જ નહોતું બચ્યું કે મારે બોલિવૂડમાં રહેવું જોઈએ. પછી આ સડનલી એવું લાગ્યું કે આ જે બોલિવૂડની ઇન્ડસ્ટ્રી છે એ જાણે કે એક ભ્રમ છે, બસ એક માયા છે, અને એની પાછળ કંઈક સાચું રહસ્ય ભગવાને છુપાવીને રાખ્યું છે. એમ જ લોકો ભટકતા રહે છે બધા માયાની પાછળ, આ ચકાચોંધની પાછળ. એણે પોતાની જાતને છુપાવી રાખી છે પરબ્રહ્મએ. તો હું એ ભેદને સમજી શકી કે આ બધું તો છાડ છે, આ તો નષ્ટ થવાનું છે બધું એક દિવસ. આ કરીના અને આ- કટરીના બધા ભટકી રહ્યા છે. નહીં, હું એ નથી કહેવા ઈચ્છતી. ભટકી નથી રહ્યા, એમની પણ જરૂર છે જનતાને. ક્યારેક જનતા કસમથી સાચે જ હવે આજકાલ કંઈક મેં સાંભળ્યું છે, ઘણા બોલિવૂડના પ્રતિ ઘણું એમનું અંદરથી છે કે બોલિવૂડ ફિલ્મ નથી જોવી. એવું ન કરો. મને ખબર છે કેટલીય વાર એવું ક્યારેક સ્ટ્રેસ માણસોને થાય છે કે થોડા સારા ગીતો સાંભળીએ તો એમનો સ્ટ્રેસ નીકળી જાય છે કે નહીં? હું તમને પૂછું છું. એવું લાગે છે કે હવે હું મારી જાતને ખતમ કરું. બિલીવ મી, આ બ્રહ્મ વિદ્યા જે અભ્યાસ છે ને, મને ઘણીવાર એવું લાગ્યું કે હું પોતાની જાતને ખતમ કરું, અને ઘણીવાર પ્રયત્ન પણ કર્યો, પણ આ સફળ રહી. તો હું કહી રહી છું, આ સંસાર, આ જીવન ઘણું કઠિન છે હમણાં. એ સમયે તો પણ સાધુ બનવું ઘણું સહેલું હતું. કંઈ હતું જ નહીં એમની પાસે. હવે તો ઘણું બધું સંભાળવું પડે જો છે. તમારી જે પહેલી ફિલ્મ હતી તમિળમાં, પછી બીજી ફિલ્મ ના, તેલુગુમાં, આ બંને ફિલ્મો ઘણી હિટ થઈ હતી. હમ, અને એ જમાનામાં મને યાદ છે, નેલ્લોરમાં, આંધ્રપ્રદેશમાં મમતા કુલકર્ણીનું મંદિર બનાવવામાં આવ્યું હતું. જી. તો લોકોએ તમને દેવી બનાવ્યા, તમે પૂજારણ બની ગયા. જુઓ, હું મૂર્તિના વિરુદ્ધ છું. જ્યાં સુધી માનવ છે, ઇવન મને કંઈ પણ થઈ ગયું અંદર, કદાચ હું આધ્યા છું, હું મહાકાળીનો અંશ છું, પ્રતીક સ્વરૂપ છું, પણ મને નથી લાગતું કે મારી મૂર્તિ ક્યાંય પણ હોવી જોઈએ. મૂર્તિ માત્ર પરાશક્તિની હોવી જોઈએ. એ પૂર્ણ રૂપ છે, એ પૂર્ણ સ્વરૂપ છે. તો તમને ક્યારેય યાદ નથી આવતું કે પબ્લિકે તમને કેટલો પ્રેમ આપ્યો? તમારી પહેલી ફિલ્મ સૈફ અલી ખાન સાથે આશિક આવારા આવી, એકદમ હિટ થઈ ગઈ. જ્યાં તમે જતા હતા લોકો તમને પ્રેમ કરતા હતા. જી. તો હવે લોકોને લાગે છે કે અચાનક કેમ જતી રહી હતી, કેમ ગાયબ થઈ ગઈ હતી? બસ મને આધ્યાત્મિક જીવન પ્રત્યે વધારે રુચિ સમજ પડી અને લગાવ લાગ્યો મને. હું એક શો જોઈ રહ્યો હતો જેમાં શાહરૂખ ખાન કહી રહ્યા હતા કે એ જ્યારે તમારી સાથે ડાન્સ કરી રહ્યા હતા કરણ અર્જુનમાં, સલમાન ખાન અને શાહરૂખ ખાન, હમ. તો તમે બંનેને ઘણા વઢ્યા હતા એમના ડાન્સ સ્ટેપ્સ માટે. નહીં, એવું કંઈ નહોતું થયું. એવું કહ્યું શાહરૂખે? શાહરૂખે કહ્યું. અચ્છા. એમણે કહ્યું અમે સરખી રીતે રિહર્સલ નહોતા કરી રહ્યા. નહીં, એકચ્યુઅલી એવું થયું હતું. હું તમને પૂર્ણ જણાવું છું કે શું થયું હતું એ દિવસે. એકચ્યુઅલી ચીની પ્રકાશ કોરિયોગ્રાફર હતા કરણ અર્જુનના, અને આ બંને શાહરૂખ સલમાન ગયા હતા શૂટિંગ પર. હું એકલી બેઠી હતી. 1.5 કલાક પછી ચીની પ્રકાશનો આસિસ્ટન્ટ આવ્યો, મમતાજી ધડધડ. મેં કહ્યું હાજી, શું થયું? બોલ્યા તમને માસ્ટરજી બોલાવે છે. તો હું ઉપર ગઈ, તો આવા સ્ટેપ્સ હતા. હું ઉપર જઈ રહી હતી, સલમાન અહીંયાથી જતો હતો, શાહરૂખ અહીંયાથી જતો હતો, અને બંને તો હું, અને કસમથી મારામાં ચંડી આવી જાય છે. તો એનીવે હું ચૂપ બેઠી. મેં કંઈ નહીં, હું એકદમ સિરિયસ રહી ગઈ. તો હું ગઈ ઉપર, અને રાતનો 8 વાગ્યાનો સમય હતો. તો ગઈ, મેં કહ્યું માસ્ટરજી બોલો શું છે? તો બોલ્યા મમતા, મેં ડિસાઈડ કર્યું
હવે આ જે સ્ટેપ છે ને બંને યુ વિલ ડુ અલોન. મેં કહ્યું માસ્ટરજી શું વાત કરો છો તમે આ? અને સવારે શૂટિંગ થઈ, પહેલો શોટ મારો અને ફર્સ્ટ શોટ કેમેરા લાગેલા હતા, 3 કેમેરા લાગેલા હતા. મારો 1 ટેક 1 ઓકે ફર્સ્ટ શોટ. અને હું આમ જોઈ રહી હતી આ બંને શાહરુખ સલમાન, આવું એ હતું શું કે છે જાડી હતી મોટી, એની વચ્ચે બંનેની મુંડી અંબાર અને હસી રહ્યા છે. પણ હું અંદરથી નેક્સ્ટ શોટ આ લોકોનો લો લગાવી દીધો. અને હું કહીશ કયો શોટ પણ છે, ઘૂંટણો ઉપર છે. આમ ઘૂંટણા પર એ બંને આંગન મેં યે કંઈક છે, એક રીટેક, 2 રીટેક, આ પડી રહ્યો છે, આ ઊભો થઈ ગયો, આ ઉપર થઈ ગયો, આ નીચે થઈ ગયો, આ પડી રહ્યો છે. અને એ પણ 5000 લોકોનું ક્રાઉડ હતું. અને જેમ રીટેક હજી બૂમા બૂમ, અને બીજો રીટેક હજી બૂમા બૂમ, ત્રીજો, આમ 25 રીટેક થઈ ગયા. અને રાકેશજીએ કહ્યું પેકઅપ, અને પેકઅપ થઈ ગયું. અમે લોકો દોડ્યા પાછા રૂમમાં. અને મેં કહ્યું લાસ્ટ ઇવનિંગમાં એ લોકોએ ચક્કર કર્યું મારી સાથે. આજે હું એમને એકલા નહીં છોડીશ. ખબર પડી બાકી બધા સ્ટેપ્સ મારા ઉપર થઈ ગયા. તો આ ગયા દોડીને ઉપર બંને, સલમાન અને શાહરુખ. અને મેં કહ્યું હું આવી રહી છું. ફટથી મેં મારા સ્પોટ બોયને બધું આપ્યું અને મેં કહ્યું હવે હું જાઉં છું. શું ભરોસો મારી ઉપર જ આખું ગીત થઈ જાય, બંને આમ કરીને ફરી જાય. તો જોયું મેં ઉપર જઈને, હું જેવી આવી સલમાન આમ ગયો અને ધાડથી દરવાજો બંધ કરીને લોક કરી દીધો. અને હું નીકળીને આવી ગઈ. તો આ કાંડ થઈ ગયો હતો, બીજું કઈ નહીં. આ જ હતું. આ બંનેમાંથી વધારે તોફાની કોણ છે? એકચ્યુઅલી એમનામાંથી વધારે તોફાની તો સલમાન છે. અને મને શું છે, મને થોડી પંક્ચ્યુઆલિટી, તમે કોઈને પણ પૂછજો, બોલિવૂડમાં મેં 15 વર્ષ કર્યું. મને જો કોઈ કહે 6 વાગ્યાની શિફ્ટ, હું 6:30 વાગે મેકઅપની સાથે ત્યાં તૈયાર હોઉં. તો 6:30 વાગે હું નીકળતી હતી. આ સલમાનનો રૂમ મારી બાજુમાં. તો એ આમ કરીને આવતો હતો અને મને જોશે આમ, અરે જલ્દી ચાલો, શ્રીદેવી જઈ રહી છે, જલ્દી ચાલો, જલ્દી શ્રીદેવી જઈ રહી છે, આવું કરશે. અને હું જોઈશ. મેં કહ્યું જસ્ટ શટ અપ, ઓકે. સલમાન એવું કરતો હતો. તમે આટલા મોટા સ્ટાર હતા પણ ઘાતકમાં આઇટમ નંબર કરી દીધું. જી 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 જી. એનું શું કારણ હતું? કોઈ આયે યા જાય કંઈક એવું ગીત હતું. એકચ્યુઅલી કોઈ જાય તો લે આય. અને એકચ્યુઅલી એવું થયું હતું કે ભરત શાહજીની વેડિંગ કંઈક હતી એમના દીકરાની. અને હું, શાહરુખ અને આમિર, અમે લોકો વર્લ્ડ ટૂર 12 શોઝ માટે અમે લોકો 1 મહિના પછી જવાના હતા. તો અલી મુરાનીએ કહ્યું મમતા આપણે લોકો આપણો એક ટ્રાયલ શો કરી લઈએ 8000 જર્મની લોકોની સામે. મેં કહ્યું ઠીક છે, ડન. તો શો થયો. અને શોને જોઈને જે મારા ડિરેક્ટર હતા મિસ્ટર રાજકુમાર સંતોષી હતા, એ ભૂલી નહોતા શકતા. તો નેક્સ્ટ ડે મારી શૂટિંગ હતી કમાલિસ્તાનમાં. સાંસ ફૂલાવીને રાજકુમાર સંતોષી આવી ગયા. મમતા, એમનું જે ઘાતક પિક્ચર હતું એ 7 વર્ષથી ડબ્બામાં પડેલી હતી. બિકોઝ એમની જે એક્ટ્રેસ હતી મીનાક્ષી શેષાદ્રી, એના લગ્ન થઈ ગયા હતા અને એને બાયર્સ નહોતા એ ફિલ્મ માટે. તો એ મને આવી ગયા ઘાતકનું ગીત લઈને. તો મેં નેક્સ્ટ ઇઝ હિસ્ટ્રી, હિટ થઈ ગયું. ઘણું હિટ થયું હતું એ ગીત. જી 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 જી. તો મને એવું નહોતું લાગ્યું આજથી પહેલા, એનાથી પહેલા, કે કોઈ પણ એ સ્ટાર એક્ટ્રેસે આઇટમ નંબર ન કર્યું હોય. મેં કહ્યું મને એવું લાગ્યું કે હું એક સ્ટેજ પર શો કરું છું. અને એમ જ શૂટ થયું એ ગીત. જો તમે જોશો તો 5-6 ડાન્સર્સ Stage show છે. માટે. અને મારા વર્લ્ડ ટૂરના એક્ટ પણ આવા જ થતા. સમરસોલ્ટ હતું, વિન્ડ મિલ હતું. અને અક્ષય કુમાર પણ એ સમયે ઉભરી રહ્યા હતા. એમણે તમારી સાથે એક ફિલ્મ કરી હતી જે ઘણી હિટ થઈ હતી. અક્ષય કુમાર મોટા સ્ટાર બની ગયા એના જી પછી. જી જી જી. સબસે બડા ખિલાડી પિક્ચર હતી. અને આમિર ખાન તો હા, પરફેક્શનિસ્ટ છે. જ્યારે બાજી એમની સાથે કરી રહ્યા હતા તો વારંવાર સીન કરવા પડતા હતા. હું પણ થોડી પરફેક્શનિસ્ટ છું. એ 25 વાર કરતા હતા. હું 1-2 વાર કરીને ચૂપ બેસતી હતી. Because my point was I used to always give 1 take okay or maximum second. થર્ડમાં તો એવું લાગે છે I'm acting, real acting, you know. અને એકવાર મિથુંદા આવ્યા હતા તમારી પાસે. જી જી જી. એકચ્યુઅલી 40 પિક્ચરો એમના ફ્લોપ થઈ ગયા હતા મિથુંદાના. અને પણ હું
એ બધું નથી જોતી. મિથુન દા ઇઝ અ વેરી વેરી લેજન્ડ. અમુક લોકો સાથે ફિલ્મ એટલે ન કરવી જોઈએ કે હિટ થશે. સ્વાર્થ બાજુમાં મૂકીને માત્ર હા કહેવી જોઈએ. એમાંથી એક આ મિથુન દા છે, એમાંથી એક દેવ સાહેબ છે. દેવ સાહેબની સાથે મેં 2-3 પિક્ચરો કર્યા અને મને બધાએ કહ્યું દેવ સાહેબની પિક્ચરો નહીં કરે, એમની પિટાઈ જાય છે. મેં કહ્યું નહીં, every time is not profit and loss. Sometimes you have to work for loss and not just to be in association with some people. હવે અનુભવ ક્યાં મળશે? હવે જતા રહ્યા દેવ સાહેબ, પણ એક મેમરી રહેશે. કેટલા ડિસિપ્લિન માણસ હતા. એકવાર મેં એમને પૂછ્યું હતું, મને મળ્યા હતા ન્યુયોર્કમાં, મને કહ્યું જી. હું નવી ફિલ્મ બનાવું છું. મેં કહ્યું દેવ સાહેબ તમારી ફિલ્મ કોઈ જોતું નથી, કેમ બનાવો છો? એમણે કહ્યું હું જોઉં છું. બરાબર, એટલે જ તો મેં કહ્યું દેવ સાહેબ જેવા લેજન્ડ છે. 3 તો લેજન્ડ હતા એ સમયે, દિલીપ કુમાર, રાજકુમાર, રાજ કપૂર અને દેવ રાજ સાહેબ. કપૂર. તો દેવ સાહેબની સાથે તમારી જે ફિલ્મ થઈ એ ચાલી નહીં? નહીં ચાલે, કોઈની પણ નહીં ચાલી. બધાએ કામ કર્યું, રેખાજીએ, બધાએ. તો મારું કેવી રીતે દુસાહસ હોઈ શકે એમને ના કહેવાનું? આ લેજન્ડ લોકો છે. મિથુન દા પણ એક લેજન્ડ છે. મોટી કોન્ટ્રોવર્સી થઈ, તમે સ્ટાર ડસ્ટ માટે એક કવર જી. પિક્ચર કર્યું હમ, હમ, જે ઓલમોસ્ટ સેમી ન્યૂડ હતું, હમ, હમ. ટોપલેસ જેને આપણે કહી શકીએ. ઓકે. યાદ કરાવવા માટે હું બતાવી પણ શકું છું લોકોને. નહીં બતાવો. નહીં? ના. જ્યારે સ્ટારડસ્ટના લોકો આવ્યા તમારી પાસે, એ ડેમી મૂરનું પિક્ચર લઈને આવ્યા તમારી પાસે, અને તમે જોશો કસમથી એમાં કોઈ પણ અશ્લીલતા મને નહીં દેખાય. બિકોઝ એ સમયે હું ઘણી ઇનોસન્ટ હતી. બિકોઝ મારી માત્ર સ્કૂલિંગ થઈ હતી. આઈ વોઝ ઇન 9th સ્ટાન્ડર્ડ એન્ડ એ વખતે મેં એક સ્ટેટમેન્ટ પણ આપ્યું હતું કે આઈ એમ સ્ટીલ વર્જન. તો લોકોને આ ડાયજેસ્ટ ન થયું. બિકોઝ એમના હિસાબથી બોલિવૂડમાં કોઈ કંઈ પણ કરીને આવે છે, કંઈ પણ કરીને નહીં. અને એ લોકો આવતા પણ હશે, કરતા પણ હોઈ શકે એવું, જો કદાચ એ લોકો એ પૈસા માટે બોલિવૂડમાં આવ્યા હશે, અથવા એમની કોઈ એવી જરૂર હશે જેના માટે બોલિવૂડ. મારે એવું તો કંઈ નહોતું. હું તો ખાતા પીતા ઘરથી આવી હતી. મારા ડેડી ટ્રાન્સપોર્ટ કમિશનર હતા 35 વર્ષ થાણામાં. તો મને એવી કોઈ જરૂરત નહોતી. બસ એક હતું કે ડેમી મૂર હતી અને એ આવા પોઝમાં હતી. અને જેવું કહે છે ને કે આઈ ડિડન્ટ નો એનીથિંગ અબાઉટ સેક્સ. સિન્સ આઈ ડિડન્ટ નો એનીથિંગ અબાઉટ ધ સેક્સ, આઈ ડિડન્ટ નો વોટ ઇઝ ન્યુડિટી ઓર વોટ ઇઝ સો અશ્લીલ. જુઓ, જ્યાં સુધી તમે સેક્સ્યુઅલી કોન્શિયસ નથી થતા, તમારામાં જો સેક્સ્યુઅલ કોન્શિયસનેસ આવે છે ત્યારે તમે કહેશો છી અશ્લીલતા છે. બિકોઝ યુ આર કનેક્ટિંગ દેટ ન્યૂડ બોડી. એ વગર કપડાના પણ શરીરને એઝ છી. Because you are seeing sex there. Can you believe me? Last 23 years, I have YouTube on me, but I have never seen a pornography. I don't have pornography photograph on my anything, on my anywhere. અને જ્યારે ના તમે- બુદ્ધિ થશે જોવા જ્યારે માટે. તમે આ ગીત રેકોર્ડ કર્યું હતું, જી. छत पे सोया था बहनोई, तन्ने समझ के सो गई. ત્યારે ખબર હતી તમને? નહીં. Actually, if you ask a dancer, any dancer, you ask Madhuri Dixit this, you ask anybody on this universe this, they will say we never heard these lines only. We never heard the lyrics. A dancer goes for the step. તો મેં ક્યારેય એ ધ્યાન જ નહીં આપ્યું. છત પે સોયા થા બહેનોય, મેં તમે સમજ કે સો ગઈ. સુવાનું શું, બહેનોય શું, રાણા શું, કંઈ ખબર નથી. મેં માત્ર સ્ટેપ્સ જોયા. આ સ્ટેપ્સ છે અને હું સ્ટેપ્સને જોઈને કહેતી કે અરે આને કેવી રીતે કરવાનું છે, અને 10 વાર કરતી હતી, 15 વાર કરતી હતી, એવું થતું અચ્છા, હતું. હજી એક ગીત હું તમને જણાવું છું. જી. ये है एक चादर सोने वाले दो, ऊपर से ये सर्दी, बेदर्दी कैसे रात बिताएं, आओ दोनों एक चादर में सो जाएं. હવે તમે 6-7 વર્ષના બાળકને કહેશો બોલો આઈ એમ ટુ સેક્સી ફોર ધ સેક્સી. બાળકને થોડી ખબર છે આ સેક્સી શું હોય છે. તો એ ગાશે, એને તો લાગશે મંત્ર છે. એ કહેશે મંત્ર છે, કોઈ ગીત છે, એમ જ ગાય છે. જેમ જેક એન્ડ જીલ વેન્ટ ઓફ ધ હિલ ટુ ફેચ અ વેલ ઓફ વોટર. હવે શું કરીએ, બોલિવૂડમાં તો કરવું પડશે. ગીત તો કોઈ બીજું ગાઈ રહ્યું છે, નાચે કોઈ બીજું છે. અચ્છા, ક્યારેક તો અમને ઓન ધ સ્પોટ ગીતો મળતા. તો આ બધા ગીતો ખબર છે, જ્યાં સુધી હું શૂટિંગ પર નહીં, કે જેમ કે કેમેરા તમે સજાવી ધજાવીને રાખ્યા છે, એમ ત્યાં જઈને સાંભળતી અત્યારે આ કયું ગીત આવી ગયું, આ કેવું લિરિક્સ છે, ત્યાં સુધી તો ફિનિશ થઈ ગયું. એ ખાવાનું બનીને તૈયાર હોય છે. હું માત્ર જઈને સ્ટેપ કરું છું ત્યાં આગળ. હવે એટલે જ તો કહેવાય છે ને कि 900 चूहे खा के बिल्ली अच को चली. જી.
જુઓ એટલીસ્ટ હજ તો ગઈ હું. 900 નહીં, 1000 નહીં, 5000 બોલો એ ખાઈને હજ તો ગઈ હું. જેમ કે ગૌતમ બુદ્ધ, પણ એમાં પણ સ્ત્રી અને પુરુષ માટે 2 માપદંડ છે બાય ધ વે. કોઈ એ નથી પૂછતું સિદ્ધાર્થને જ્યારે બુદ્ધા થાય છે કે સિદ્ધાર્થ, જ્યારે તું મહેલમાં તારા પિતાજી તમને બહાર નહીં જવા માટે શું તમને સામે આકર્ષિત કરાવી રહ્યા હતા. મને કોઈએ કહ્યું કે એમને સ્ત્રીઓ આપતા હતા, અપ્સરાઓ આપતા હતા, શું આપતા હતા કે બહારની એમની બુદ્ધિ ના હોય. તો એમ તો સિદ્ધાર્થે હજારો ઉંદરડીઓ ખાઈ હશે ત્યાં આગળ મહેલની અંદર. તો આ કોઈ સિદ્ધાર્થને જ્યારે બુદ્ધ બને છે ત્યારે આ નથી પૂછતા. પણ આ કેમ એક સ્ત્રી જો સાધ્વી બને છે તો એને પૂછવું જોઈએ કે તારા પાસ્ટમાં તે કેટલા ઉંદરો ખાધા કે ઉંદરડીઓ ખાધી. એ તો 23 વર્ષ પહેલા ખાધી હતી. જો બધા એટલે જ તો પ્રોડ્યુસર્સ બ્રહ્મચર્યનું વ્રત 12 વર્ષની શુદ્ધતા હોય છે અંદરની, એટલે જ તો એ શુદ્ધતા કરવી પડે છે. બધા પ્રોડ્યુસર ડાયરેક્ટર એ સમય કહેતા હતા કે આટલા લાંબા વાળ, ગોરા ગાલ, હિટ મશીન છે મમતા કુલકર્ણી. અને એ બધાને છોડીને તમે જતા રહ્યા ખબર નહીં કેમ. અમુક લોકોએ તો ઇન્સ્ટાગ્રામ પર એ લખ્યું છે, મમતાજી ક્યાં કોના ચક્કરમાં તમે પડી ગયા છો? બાબાઓના ચક્કરમાં પડી ગઈ છે, પોતાની જાતનો સત્યાનાશ કરીને રાખી દીધું છે. અમે તો તમને કરુણ અર્જુન 2 માં જોવા ઈચ્છતા હતા. આવું નહીં કરો તમે, એવું પણ લોકો કહે છે. એ લોકોનો સાથ સાંભળશો ક્યારેક તમે? નહીં, હવે તો એ ખતમ થઈ ગયું ને. જેમ મેં કહ્યું, દૂધનું ઘીમાં પરિવર્તિત થઈ ગયું તો સવાલ જ નથી ક્યારેક ઉભો તમને થતો. રિગ્રેટ થાય છે કે એવી ફિલ્મો કરી, એવા ફોટોશૂટ કર્યા, આવા ગીતો પર ડાન્સ કર્યો? નહીં, મને લાગે છે એ સમયે જ ઠીક હતું. અને એ ઉંમર પણ હોય છે. યંગમાં તો માણસ બધું જ કરે છે, કરવું પણ જોઈએ. એનાથી તમને પૂર્ણ કહીએ છે ને આપણે ભૌતિકમાં, જો તમે પૂર્ણ જશો તો જ યુ વોન્ટ ટુ ગો સંન્યાસ. જનતામાંથી આપણે સવાલ લઈ લઈએ એક બે. મુંબઈથી આવ્યા છો, આટલી મોટી અભિનેત્રી રહ્યા છો, અહીંયા તમે સંન્યાસ ધારણ કરી લીધો છે, તો આ બંને લાઈફોમાં તમને કઈ લાઈફ સારી લાગી? કયો તમારો અનુભવ કેવો છે બંને લાઈફોનો? હું તમને એક વાત કહું, આ કસમથી એક વાત કહું, 23 વર્ષ પણ ઓછા છે ઈશ્વરને આપવા માટે. અને મેં જ્યારે મારો અભિષેક ચાલી રહ્યો હતો, પટ્ટા અભિષેક ચાલતો હતો, હું ઘણી રડી રહી હતી. લોકોને લાગ્યું કે હું કંઈક પશ્ચાતાપ કરું છું. અરે નહીં, હમણાં હું ગોવિંદ ગાઈ રહી હતી. આંસુ વહ્યા, એ ભક્તિના આંસુ હતા. જુઓ, હું હમણાં પણ રડી રહી છું. ભગવાનના નામ પર રડી શકું છું. હવે તમે વિચારો, હું એટલે રડી રહી છું ભગવાનને લઈને કે તમને તમારા મા બાપના સિવાય જો ત્રીજી વ્યક્તિ કોણ તમને દિલો જાનથી ચાહશે છે? ભગવાન. તમે એમની ભક્તિમાં સમર્પિત રહો. આપણે લોકો કસમથી ઘણા આંધળા છીએ, મૂર્ખ છે, ભટકેલા છે. એ કેટલો પ્રેમ આપે છે તમને, કેટલું સંભાળે છે તમને, તમે વિચારી નથી શકતા એની. અને આટલું જો 23 વર્ષ તમે એમને સમર્પિત કર્યા છે, તો હું તો ડરું છું કે આ બધા લોકો જે મારા મહામંડલેશ્વર થવા પર વિરોધ કરી રહ્યા છે, હું એમનાથી ડરું છું કે તમે તમારા સિંહાસન બચાવીને રાખો. મને મારું કંઈ નથી, મારું બધું ગમવાવ્યું છે, પણ એ જે શક્તિઓને મેં પૂજી છે, શું ખબર એ તમને ક્ષમા કરે કે નહીં. અહીંયા વધુ એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ આપકી અદાલતમાં મમતા કુલકર્ણી પર આરોપ અને સવાલોનો વધુ એક દોર. સૌથી મોટી કોન્ટ્રોવર્સી અને સૌથી મોટી એરોગન્સની વાત થઈ રાજકુમાર સંતોષી સાથે. જી. એમણે કહ્યું કે મને મમતાએ અંડરવર્લ્ડથી દાઉદ ઇબ્રાહિમથી ધમકી અપાવી. નહીં, મારું અંડરવર્લ્ડથી કોઈ લેવા દેવા નથી. દાઉદથી ક્યારેય મુલાકાત જ નથી થઈ, તો પ્રશ્ન જ ઊભો નથી થતો. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણી મહેમાન છે મુંબઈની ફિલ્મોની સુપરસ્ટાર મમતા કુલકર્ણી, જેમનું નવું નામ છે યમાઈ નંદગીરી. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં ફિલ્મ સ્ટારથી મહામંડલેશ્વર બનેલ મમતા કુલકર્ણી પર આરોપ છે કે એમને મળેલ સફળતાનો ઘમંડ થઈ ગયો છે. જો તમે કહો છો કે એ સમયે પણ ફિલ્મો કરતા હતા, ત્યારે પણ તમે ધાર્મિક હતા, પણ જે ધાર્મિક પ્રકૃતિના લોકો હોય છે એમનું સંયમ ઘણો હોય છે, એમનો ગુસ્સો ઓછો હોય છે, અહંકાર ઓછો હોય છે. પણ આવા ઘણા એવા ઉદાહરણો હું તમને આપી શકું છું. જેમ કે તમને સુંદરતા પર અહંકાર છે, તો તમે કહ્યું રેખા અને શ્રીદેવી એક કોસ્મેટિક બ્યુટી છે, અસલી બ્યુટી તો હું છું. અય્યા,
નહીં આ સદંતર ખોટું છે. મને કહો ક્યાંથી શોધી કાઢ્યું આને? નહીં આ એકદમ ખોટું છે, એકદમ ખોટું છે. એ વખતે શું હતું ખબર છે તમને? વી હેવ ટુ યુઝ ધેટ સ્ટારડસ્ટ સેલિબ્રિટી. અને ઘણી કંટ્રોવર્સી થતી હતી એ વખતે. એ વખતે કંટ્રોવર્સી સેલિબ્રિટ્સમાં આવી હતી. અને હું એ પત્રિકાનું નામ નહીં, પત્રકારનું નામ નથી લેવા માંગતી, પણ આ લોકો શું કરતા હતા કે એમની કોઈ આપસી શત્રુતા હોઈ શકે એ સ્ટારની સાથે, તો એમની હિંમત નહોતી સામે બોલવા માટે તું નાલાયક છે. કહ્યું કે મમતાએ કહ્યું કે રેખા નાલાયક છે. આઈ એમ ટેલિંગ યુ, આવું થયું હતું મારી સાથે એક દિવસ. તો મેં તરત જ રેખાજીને ફોન કર્યો. મેં કહ્યું, રેખાજી, હવે 5 દિવસ પછી મારો એક ઇન્ટરવ્યૂ આવવાનો છે સેલિબ્રિટ્સમાં, અને એમાં જે કંઈ પણ લખ્યું છે એ મેં નથી કહ્યું. તો મને કહ્યું કે પત્રકાર કોણ છે? હું એનું નામ લેવા નથી માંગતી. મેં કહ્યું XYZ. એમણે કહ્યું સારું, પરંતુ એ લાઇન્સ મારી નથી. ઓકે મમતા, આઈ અન્ડરસ્ટુડ, ડોન્ટ ટેક ઇટ પર્સનલી. એક દિવસ કાજોલ, જ્યારે હું કરણ અર્જુનની શૂટિંગ કરતી હતી, એ આવીને ધડાધડ મારા રૂમમાં, મેકઅપમાં હું હતી, ધડાધડ હું ચોંકી ગઈ. તો ખોલ્યો દરવાજો. I said, yeah, Kajol, what is this? No, I'm getting one interview, people written I'm one jealous on you and having insecurity about you. Yeah, okay. I'm not said that. મેં કહ્યું, it's okay. Okay. જતી રહી. તો આ એ વખતે આ જે મેગેઝીનો હતી, બીજાને આગ ચાપવાનું શરૂ કરી દેતા હતા. એમને જોઈતું હતું કંઈક સ્પાઇસી ટુ પુટ ઓન ધ કવર. એમને નાખવાનું હતું મને કવર પર. પહેલાથી ચૂઝ કરતા હતા, રેખાજીને કવર પર નાખવાનું છે, મમતાજીને આગ કઈ રીતે લગાવીશું બેઉમાં. એ ખબર ઘણી છપાતી હતી. સુલતાન ઓફ બ્રુનેઈના ઘણા નજીક હતા, એમને મળવા તમે જતા હતા, એમને લઈને ઘણી વાતો કહેવામાં આવતી. નહીં, એવું બન્યું હતું કે અમારા 12 ટુઅર્સ ગયા હતા, શાહરૂખના, આમિરના અને મારા. અને એ વખતે હું લંડનમાં હતી, હિલ્ટન હોટલમાં અમને મુકામ અપાયો હતો, મોરાની બ્રધર્સમાં. અને ઇવનિંગમાં એક દિવસ ફરહત હુસેન કરીને હતા, એમના જે બાર શોના મેઇન હતા, ઓર્ગેનાઇઝર હતા. તો એમનો નોક આવે છે મારા બારણા પર અને કહે છે કે મમતા, there is Princess Hamida and she wants to see you. એ જે હમીદા છે સુલતાન બ્રુનોઈની ડોટર છે અને તે તમારી ઘણી મોટી ફેન છે અને એ ડોઇચેસ્ટર હોટેલમાં રોકાયેલ છે અને તમને મળવા માંગે છે. તો મેં કહ્યું કે આ જે પ્રિન્સેસ છે, તો મેં કહ્યું એ જાતે આવે મને મળવા માટે. વાય શુડ આઈ ગો ટુ સી હર? તો ફરહતે કહ્યું, મમતા શટ અપ. કહ્યું કે યુ કાન્ટ હોલ્ડ, શી ઇઝ અ સ્મોલ ગર્લ. મેં કહ્યું, શી ઇઝ અ સ્મોલ ગર્લ? મને લાગ્યું કે મોટી ક્વીન બીન હશે, થ્રોન પર બેસી હશે, આવી જાઓ મને મળવા. તો મેં કહ્યું 1 સેકન્ડ. પછી મેં કપડાં ચેન્જ કર્યા અને અમે ડોઇચેસ્ટર હોટલમાં ગયા. આ આખું ડોઇચેસ્ટર હોટલ એમનું જ છે અને એમના 3rd ફ્લોર પર એમનું એ રહેવાનું છે. તો ઉપર ગઈ તો એકદમ ડાઉન ટુ અર્થ પ્રિન્સેસ હતી. એ જમીન પર બેસીને એના ઓર્ફન બાળકોને ઓર્ફન કરીને પોતાની પાસે રાખતી હતી એ. અને એના પછી એની બર્થડે હતી હમીદાની બ્રુનાઈમાં. તો મને એના માટે એણે આમંત્રિત કરી કે મમતા, કેન યુ કમ ટુ માય બર્થડે, ઇટ્સ ઇન બ્રુનાઈ. તો મેં કહ્યું ઓકે, આઈ વિલ કમ, આઈ હેવ નો પ્રોબ્લેમ્સ. તો હું બ્રુનાઈ ગઈ હું. એ દુનિયાના સૌથી રિચેસ્ટ લોકોમાંથી એક છે. જી, એ સમયે તો હી વોઝ ધ રિચેસ્ટ મેન, સુલતાન ઓફ બ્રુનોઈ. તો હું ગઈ હતી ત્યાં એમના બર્થડે પર. 5000 ડિગ્નેટરીઝ હતા, કોણ કોણ, માઇકલ જેક્સનથી લઈને ઘણા લોકોએ પરફોર્મન્સ આપ્યું. અમે બધા એક જ ટેબલ પર બેઠા હતા. તો આવી વાતોથી અભિમાન થતો તો તમને? એરોગન્સ આવતું હતું? અરે નહીં, આવું કંઈ નથી થયું. મેં કોઈને જણાવ્યું જ નથી આ બધી વાતો. કારણ કે પછી આ તો- કેટલા લોકો છે, અમીષા પટેલ, એમણે કહ્યું કે મોરિશિયસમાં મને ગાળો આપી દીધી, ઝઘડો કર્યો, મારામારી થવા લાગી હતી. એકચ્યુઅલી એવું બન્યું હતું કે એ એડ અમારી શૂટિંગ ચાલતી હતી 5-6 દિવસ. અને સાંજે એક સમય એવો હતો જ્યારે અમે બધા બેસતા હતા જમવા માટે. તો એક બુફે હતું એન્ડ there was only one non-veg item kept and there was no label to the item. તો મેં ઉઠાવી લીધું નોનવેજ અને હું ખાઈ રહી હતી. તો મિસ્ટર બજાજ મારા સાઈડમાં બેઠા હતા બાજુમાં અને હું ચાવતી હતી એક સાઈડથી. ચાવાતું જ નહોતું, એને બ્રેક જ નહોતું થતું. તો મેં કહ્યું બજાજજી,
એન્ડ દેટ વોઝ ઓનલી વન નોનવેજ કેપ્ટ. તો મેં કહ્યું એક્સક્યુઝ મી, કેન યુ ટેલ મી વોટ વોઝ ધ મીલ? મને લાગ્યું કંઈક જૂનું હશે માટે ઇટ્સ નોટ બીટિંગ પ્રોપરલી ઇન પીસીસ. તો મને કહ્યું કે આ ડિયર મીટ છે. તો મેં કહ્યું ડિયર મીટ? તો મેં કહ્યું બજાજજી, તમારે એક કામ કરવું જોઈએ, ત્યાં લેબલ લગાડવું જોઈએ. માણસ ચિકન ખાય, મટન ખાય, ડિયર મીટ કોણ ખાય? તો મેં કહ્યું કેન યુ પુટ નેક્સ્ટ ટાઈમ લેબલ? એન્ડ આઈ ટોલ્ડ હિમ સો સોફ્ટલી. આઈ સેડ પુટ ડિયર. આ સામે હતી કોઈ નવી છોકરી હતી, મને નથી ખબર કોણ, અમીષા પટેલ. ઓ માય ગોડ, યુ સેલિબ્રિટી સો પ્રાઇઝી, સો હાઈ, યુ મેકિંગ કોન્ટ્રોવર્સી, યુ આર મેકિંગ ઇશ્યુ ઓન ડિયર મીટ. તો મેં કંઈ કહ્યું નહીં. તો મેં બસ એને આમ લુક આપ્યું, આ કોણ વચ્ચે આવી ગઈ બે લોકો વચ્ચે? લાઈક યુ નો, રાકેશ રોશન અને શાહરુખ ખાન કંઈક વાત કરે છે અને ત્રીજો કોઈ જેની બસ શરૂઆત થઈ હોય બોલિવૂડમાં ને એ વચ્ચે બોલતો હોય, કેવું ફિલિંગ થાય? મારી તો હિંમત ન થાય. જો શાહરુખ ખાન અને રાકેશ રોશન વાત કરતા હોય અને મારું કાંઈ અસ્તિત્વ ન હોય એ સમય, મારી કોઈ સ્ટેન્ડિંગ નહીં, અને હું બેની વચ્ચે આવી જાઉં, અને એ પણ ઓન અ ઇશ્યુ વિચ વોઝ તમે વેરી એવું કહ્યું હતું કે નોનવેજ. તારી ઓકાત ના, નથી, ના, ના, મારી ના, ના, 15 લાખ નહીં ફીસ નહીં છે નહીં અને નહીં તારી નહીં 1 નહીં, આ લાખ. મારી નથી. આ મારી જે સેક્રેટરી હતી એ વખતે, એણે કહ્યું કે હુ આર યુ? હવે શું વાત થઈ ગઈ એ મને નથી ખબર, સિરિયસલી મને નથી ખબર. તો હું આ નહીં કહું કે એણે શું કહ્યું, એણે શું ન કહ્યું, આ બે વચ્ચેની વાત છે. શી સેડ યુ સ્ટે અવે, ઇટ્સ નોટ અ કન્વર્ઝેશન બિટવીન યુ. સૌથી મોટી કોન્ટ્રોવર્સી અને સૌથી મોટા એરોગન્સની વાત થઈ રાજકુમાર સંતોષી સાથે. જી. એમણે કહ્યું કે મને મમતાએ અંડરવર્લ્ડથી, દાઉદ ઇબ્રાહિમથી ધમકી અપાવી. નહીં નહીં નહીં, મારું અંડરવર્લ્ડ સાથે કોઈ લેવા દેવા નથી. દાઉદથી ક્યારેય મારી મુલાકાત જ નથી થઈ. પ્રશ્ન જ ઊભો નથી એક થતો. જગ્યાએ એવું પણ લખ્યું કે મમતા કુલકર્ણીએ આરોપ લગાડ્યો કે રાજકુમાર સંતોષીએ સેક્સ્યુઅલ ફેવર માંગ્યું હતું રોલના બદલામાં. જો આ બોલિવૂડ ઇન્ડસ્ટ્રી છે, ઓકે, અહીં આવું બધું થતું રહે છે. હવે હું જો યાદ કરું આટલા વર્ષોને, એવું સ્વાભાવિક નથી કે અમે એક મહિના સુધી શૂટિંગમાં જઈએ છીએ. એવું ન બની શકે તમે એકબીજાને સારા લાગો, ગમવા લાગો. એવું જરૂરી નથી કે નહીં, બની શકે લાગ્યું પણ હોય તો ઇટ્સ વેરી નોર્મલ થિંગ. પબ્લિકમાંથી એક બે સવાલો હજી લઈ શકીએ? સાધ્વી બનવાનો તમારો નિર્ણય મેન્ટલ પીસ માટે છે? કેમ કે તમારા ઘણા બધા ઇન્ટરવ્યૂઝમાં અમે સાંભળ્યું છે, જોયું છે કે તમારી પ્રોફેશનલ લાઈફ તો ઘણી સક્સેસફુલ રહી છે, બટ પર્સનલ લાઈફ થોડુંક એક અનલકી વાળું ફેક્ટર રહ્યું છે. એવું જ તો હોય છે ને, ક્યાંક ને ક્યાંકથી તો લાત મળવી જોઈએ. ત્યારે જઈને માણસ કહે છે કે ઘણું થઈ ગયું, આ પણ જોઈ લીધું, આ પણ જોઈ લીધું, હવે ભગવાનને જોઈ લઈએ. તો હવે કોઈ પર્સનલ લાઈફ બચી છે કે નથી બચી? કંઈ નથી બચ્યું મારું. કોઈ તો હતું પણ નહીં મારી ફેમિલીમાં, બધા ગુજરી ગયા. મારા પપ્પા ગુજરી ગયા, પણ હું નહીં ગઈ, કેમ કે આ આવી જ હોય છે તપસ્યા, એક જગ્યાએ કરવાની હોય છે. બ્રહ્મચર્યનું વ્રત મેં ધારણ કરી રાખ્યું હતું, એને 12 વર્ષ નિભાવવું પડે છે, ત્યારે જઈને કંઈક સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. હવે જે તમે નિભાવ્યું એને લઈને અમુક સવાલો મારી પાસે છે, જી. પણ એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક પછી આપકી અદાલતમાં મમતા કુલકર્ણી પર આરોપો અને સવાલોનો હજી એક દોર. હવે ક્યાં છે? એ કોઈ બીજાની સાથે છે. કોઈ અન્ય જેલમાં? નહીં નહીં, એ કોઈ અન્ય સાથે છે. ગોરી છે ને, ગોરા લોકો ક્યાં રાહ જુએ છે 12 વર્ષ કોઈના માટે? એ તો 1 મહિનો પણ રાહ ન જુએ. એ ગયો એ તો નેક્સ્ટ આવી જાય કોઈ બીજું. ના ના, એ મહિલાની વાત નથી કરી રહ્યો હું. એ ગોરીથી મને શું લેવા દેવા? આ વિકી ગોસ્વામી ક્યાં છે? વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણી મહેમાન છે મમતા કુલકર્ણી, જે હવે મહામંડલેશ્વર છે. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં ફિલ્મ સ્ટાર થી મહામંડલેશ્વર બનેલ મમતા કુલકર્ણી પર આરોપ છે કે તે માફિયાના ચક્કરમાં ફસાઈ ગયા. હમણાં તમે કહ્યું કે દાઉદથી તમારો કોઈ સંપર્ક નથી રહ્યો, પણ ફેક્ટ શું છે? હવે જે હાર્ડ ફેક્ટ છે એ હું તમને જણાવું છું. તમારા પર ડ્રગ માફિયામાં સામેલ થવાના આરોપ લાગ્યા છે. કેન્યામાં કેસ થયો. મુંબઈ પોલીસે તમારા પર કેસ બનાવ્યો. એક્યુઝડ હતા તમે. નોન બેલેબલ વોરંટ ઇસ્યુ થયા અને રેડ કોર્નર નોટિસ તમારા માટે કાઢવામાં આવી. તમારા ફ્લેટ્સ, તમારી સંપત્તિ જપ્ત કરવામાં આવી.
એક હવે તમે કોઈના પર ગમે તેવા આરોપ લગાવી શકો છો. કોઈ આરોપોથી દૂર રહ્યું છે ખરું? સીતામાં બચ્યા છે આરોપોથી. આજે પણ બિચારીએ એને તપસ્યા કરી, એને અગ્નિની પરીક્ષા આપી, એના પછી પણ એને એક ધોબીના અવિવેકથી એના માટે પણ એને ફરીથી વનવાસ 2 વાર ભોગવવો પડ્યો. કયા ગુના માટે? જો આ બધું એમાં એનો કોઈ દોષ હતો જ નહીં. આ બધા આરોપો એ માટે લાગ્યા કેમ કે તમારું વિકી ગોસ્વામી સાથે ઘણા નજીકના સંબંધો હતા. નહીં, એ જ હું કહી રહી એ હતી તમને. 97 માં એમના વિરુદ્ધ હમ. કેસ દાખલ થયો, મુંબઈના પોલીસે કર્યો, એના નહીં. વિરુદ્ધ હા, તો હું એ ઝામ્બિયાની કહેતી હતી, પોલીસે કર્યો, સાઉથ આફ્રિકાના પોલીસે કર્યો, એ જેલમાં રહ્યો. આ વિકી ગોસ્વામીનું કંઈક કેન્યામાં પોતાનું સાઉથ આફ્રિકામાં ઘણી શૂટિંગ થયું હતું એમના કસિનોમાં, એમના પ્રાઇવેટ જેટ્સમાં પણ એ 15 વર્ષ હવે દુબઈમાં જેલમાં હતો કોઈ કેસમાં. અને 96માં આખી ઇન્ડસ્ટ્રી એને મળીને આવી ચૂકી હતી. હું સૌથી લાસ્ટ ત્યાં જવાવાળી છોકરી હતી. અને એ સમયે મારો એક સેક્રેટરી પણ ચેન્જ થયો હતો. અને સેક્રેટરી ચેન્જ થયો એના દ્વારા એણે મારો સંપર્ક કર્યો. અને મને સારું લાગ્યું વાત કરતી વખતે. અને ઘણા આપણા કોસ્ટાર મળ્યા હતા, ત્યાં જઈ ચૂક્યા હતા. તો મેં એમને પૂછ્યું કે આ કોણ છે વિકી ગોસ્વામી, તમે લોકો જાણો છો? તો બધા લોકો એના ઘણા એ કરી રહ્યા હતા. મને માત્ર 10 દિવસ હું એને મળી હતી, વિકી ગોસ્વામીને. અને હું બોમ્બે આવી ગઈ. અને એની કોઈ હોટલની ઓપનિંગ હતી જ્યાં અડધું બોલિવૂડ ત્યાં પહોંચ્યું હતું. બધા આપણા બોલિવૂડ સેલિબ્રિટી, હવે એમના નામ નહીં લઉં, બધા ત્યાં પહોંચી ગયા હતા સિવાય મારા, કેમ કે હું શૂટિંગમાં બિઝી હતી. હું નહોતી જઈ શકી. અને એ જ રાત્રે જે દિવસે એની હોટેલની ઓપનિંગ હતી, એ અરેસ્ટ થઈ ગયા હતા દુબઈમાં. પછી એણે મને અંદરથી ફોન કર્યો. જ્યારે એને સોલિટરી કન્ફાઇનમેન્ટમાં રાખ્યો, એણે મને અંદરથી ફોન કર્યો, મમ્સ. મેં પણ પહેલાં એનો ફોન આવ્યો તો નીચે રાખી દીધો. પછી પાછો એણે મને લગાતાર ફોન કરવાનું શરૂ કરી દીધું. મેં એનો ફોન ઉઠાવ્યો. મેં કહ્યું, યસ વિક્સ. તો બોલ્યો, ઠીક છે, ધીસ ઇઝ માય લાસ્ટ ફોન મમ્સ. મને નથી ખબર હું જીવતો રહીશ મરીશ. મને સોલિટરી કન્ફાઇનમાં નાખી દીધો છે. મેં કહ્યું, તું શું ઈચ્છે છે મારી પાસે? નહીં, હું તને માત્ર અંતિમ સમય માટે બોલવા ઈચ્છું છું. અને રડતો હતો. મેં કહ્યું, ઠીક છે, કામ કરું છું. મારી પાસે તો તારી આ વસ્તુનો કોઈ જવાબ નથી કે તને હેંગ કરશે, નહીં કરશે, તું મરશે, નહીં મરશે. એને મેં કહ્યું, હું જઈને મારા ગુરુને વાત કરું છું. મેં મારી ગાડી લીધી, ગગનગીરી મહારાજના આશ્રમમાં ગઈ. રાત્રે એકલા બેઠા હતા ઝૂલા પર, સમાધિમાં લાગેલા હતા. અને મેં એમને પૂછ્યું, એમને બિકોઝ એ એટલા મોટા તપસ્વી, એમને કહેવાની પણ જરૂર નથી. મેં માત્ર એક લાઈન બોલી. એનો ફોન આવ્યો હતો. હું એને શું જવાબ આપું? એ આવશે બહાર, નીકળશે બહાર આ પ્રોબ્લેમથી. બોલ્યા, એને સમય છે, એને 12 વર્ષ 15 વર્ષ સમય છે. તો આ દરમિયાન જેમ મેં કહ્યું, મેં આટલા નવરાત્ર રાખ્યા, કોઈ આવી રહ્યું છે, કોઈ કહે છે ચાલ હવે લેટ્સ ગો ટુ ધ પ્રેસિડેન્ટ હોટેલ. તો મારું વારંવાર સંકલ્પ થઈ રહ્યો છે, અસંકલ્પ થઈ રહ્યો છે, ભ્રષ્ટ થઈ રહ્યો છે. તો ગુરુએ એણે મને એકવાર કહ્યું, મમ્સ કેન યુ કમ એન્ડ સી મી? મેં કહ્યું, ઠીક છે, હું તને એકવાર. ત્યારે મારી માં ગુજરી ગઈ હતી. માં ગુજરી ગઈ એટલે હું એકદમ એકલી મહેસૂસ કરતી હતી. અને આ ફોન પર તો હું કમસે કમ એક તો માણસ છે ફોન પર મારા માટે. હું જઈને એને મળીને તો આવું. જેલમાં મને કહે છે ખબર નથી હું જીવતો રહીશ કે મરીશ. તો હું ગઈ, તો એને મળવા ગઈ. ત્યાં મળવા ગઈ અને મારાથી એણે એક વચન લીધું કે તું કોઈ પણ શેખ વેકની પાસે નહીં જઈશ, મને તું પ્લીઝ વચન આપ. મેં કહ્યું, કેમ? બોલ્યો, એ મને નહીં છોડશે તને જોયા પછી. તો મેં કહ્યું, ઠીક છે. પછી મારી પાસે એક જ રસ્તો છે રહી ગયો તો ધ્યાન અને ઈશ્વર ભક્તિ કે ગુરુ ભક્તિ. અને મેં 12 વર્ષ 13 વર્ષ મેં બ્રહ્મચર્ય વ્રતને ધારણ કરીને કર્યું. અને મારું 13 વર્ષનું બ્રહ્મચર્ય વ્રત પછી મારી કુંડલીની શક્તિ જાગૃત થઈ ગઈ. એ જે 7 ચક્ર છે, 7 ચક્ર પર આપણા દેવી દેવતા હોય છે. એક દેવી દેવતાએ મારી પરીક્ષા લીધી છે, કઠિન પરીક્ષા લીધી છે. ત્યારે જઈને કુંડલીની શક્તિ મારી જાગૃત થઈને અહીં આવી ગઈ. અને આ વચ્ચે 2012-13માં કુંભ મેળો લાગ્યો હતો. એ જ પ્રયાગરાજમાં હું આવી 2012-13માં. અને આ છૂટી ગયો અને હું પ્રયાગમાં આવી ગઈ. મેં તપસ્યા કરી. જુઓ મમતાજી, જે માણસ સાથે તમારી 10 દિવસની ઓળખાણ હોય, જી, એ તમને 2 વાર ફોન કરી દે, એ પણ જેલથી, એ પણ ડ્રગ્સના નહીં, હું કેસમાં એમને મળવા જેલમાં છે. ગઈ ને. કોણ જાય છે આવા કોઈને મળવા? મળવા ગઈ.
નહીં 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 એટલે કારણ કે એ માણસ ઘણો દિલથી સારો છે. તમે નથી એને સમજી રહ્યા. દિલથી ઘણો સારો માણસ છે. જુઓ, દરેકનું પોતાનું હોય છે. જેમ કે હવે હું શું કહું તમને. હવે તમે કહો છો કે તમે તપસ્યા કરી. હવે તમે પહેલા તપસ્વીની હશો જે દુબઈમાં શેખ ઝાયદ રોડ પર એક ફ્લેટમાં તપસ્યા કરી રહી છે. હા, આ જે તપસ્યા કરવા વાળા હોય છે એ હિમાલયની ગિરિમાળાઓમાં જાય છે, કોઈ હરિદ્વારના આશ્રમમાં જાય છે. નહીં આજ તો મનુષ્યનું એને કહો અવિદ્યા છે, એક ઇગ્નોરન્સ છે કે તમારે હિમાલયમાં જઈને પરમેશ્વર પ્રાપ્ત થશે. મારી પાસે મારો એક જ ફ્લેટ, એની અંદર કંઈ પણ સુવિધા નથી. માત્ર નીચે એક ધાબળો રાખેલો છે મારો બેસવાનો, જેમ કે યોગી રહે છે. તમે કોઈને પણ કરો, તમારે જો ભોગી છે તો તમે હિમાલયના કેવમાં સારા સાધન રાખીને તમે ભોગ લેશો. આજ તો ભૂલ આપણા લોકોની થઈ રહી છે. આપણે વસ્ત્રોને જોઈને યોગી કે ના યોગી ઘોષિત કરી લઈએ છીએ. ના, અને જો એવું ન તમારી આજે કરવું જોઈએ. તપસ્યા છે, આટલી જે તમારી કુંડલી જાગૃત થઈ છે, આટલી જે શક્તિ મળી તમને ભગવાનથી, આનો ઉપયોગ તમારે એક ડ્રગ માફિયાને બચાવવા માટે કરવો હતો. નહીં, તો હું એ જ કહું છું ને કે એને બચાવવા માટે મારી એ સાધના હતી. જેમ કે મેં કહ્યું, એક મહિનો મેં અન્ન ત્યાગ કર્યો હતો. 40 દિવસ મેં માત્ર પાણી પર તપ કર્યું હતું. 60 દિવસ આમ 2 મહિના હું રોજ એવું પકડતી હતી વગર અન્ન. તો એનાથી શું થઈ ગયું? એનાથી જે આનંદ હતો કે આ માણસ આવે અને હું એની સાથે લગ્ન કરું, એ નષ્ટ થઈ ગયો. એને જ તો હું કહી રહું છું કે 12 પણ એ તો વર્ષના પરિણીત હતા ઓલરેડી. કદાચ હશે. પણ હું એ કહું છું કે આપને કે બ્રહ્મચર્ય વ્રતથી મારું એ નષ્ટ થઈ ગયું. એને મળવાની જે એક કારણ કે એક ઇન્ટરવ્યુમાં મેં વાંચ્યું કે તમે કહ્યું કે જ્યારે તમને ખબર પડી કે પરિણીત છે તો તમે એને ઘણું વઢ્યા. એ અને- 1996માં હતું, જ્યારે એણે મને અપ્રોચ કરવાનું શરૂ કર્યું. અને એના પછી મને ખબર પડી કોઈ બીજાથી કે એના લગ્ન થઈ ગયા હતા. તો મેં એને ફોન લીધો અને ઝાડી દીધો. એને ગોરીથી લગ્ન થયા હતા, ફિરંગી સાથે. તો મને ફોન કર્યો. મને સમજ પડી ગઈ કે પરિણીત છે. મેં એને ઝાડી દીધો. મેં કહ્યું કે તું આ શું કરે છે મારી સાથે? બોલે, મમ્સ, વોટ હેપન્ડ? આઈ સેડ, નો, યુ ડિડન્ટ ટેલ મી યુ ગોટ મેરિડ. મેં કહ્યું, ઇટ્સ બેટર વી બ્રેક અપ રાઇટ નાઉ. વધારે અંદર ઘૂસે છે માણસ, પછી પ્રેમ થાય છે, પછી વધારે કઠિન થાય છે એનાથી મુક્ત થવા માટે, એ સંબંધથી. તો મેં કહ્યું, તે મને આ પહેલા કેમ ન કહ્યું કે તું પરિણીત છે? તો એણે મને કહ્યું, મમ્સ, તો એણે મને કહ્યું કે એનો સંબંધ એ સ્ત્રી જોડે એટલો નથી. એ અલગ સૂવે છે, એ અલગ રૂમમાં સૂવે છે. તો હવે ક્યાં છે? એ કોઈ બીજા સાથે છે. બીજી કોઈ જેલમાં? નહીં, એ કોઈ બીજા સાથે છે. ગોરી છે ને. ગોરા લોકો થોડી 12 વર્ષ રાહ જુએ છે કોઈની. એ તો 1 મહિનો પણ રાહ ન જુએ. ગયો તો નેક્સ્ટ ડે આવી ગયો કોઈ બીજો. ના, એ મહિલાની વાત નથી કરી રહ્યો હું. એ ગોરીથી તો? મારે શું લેવા દેવા? આ વિકી ગોસ્વામી ક્યાં છે? એ અત્યારે અમેરિકાની જેલમાં છે. તો એવું થઈ ગયું, 2013માં એ નીકળીને કેન્યા ગયો સીધો. મારી સાથે મુલાકાત ન થઈ એની. અને એના પછી 1-2 વર્ષ સુધી વ્યવસ્થિત રહ્યો. 1-2 વર્ષ એ વ્યવસ્થિત રહ્યો. તો હવે પણ- તમે ફરી તપસ્યા નહીં કરો એને કઢાવવા માટે? નહીં. તમે મારી વાત સાંભળો ને. તો 2-3 વર્ષ એણે જોયું પોતાની સીધી જિંદગી જીવીને. એની સાથે પણ ઘણો દુર્વ્યવહાર થઈ ગયો. એ હું નહીં કહી શકું. એ આવશે તો કહેશે, એ આવશે નહીં આવશે. હવે હું એના કર્મોને એના ઉપર જ છોડી દઉં છું. જેને સીધું થવું છે. જુઓ, જેમ રાવણે સીતાનું હરણ કર્યું, એના ભાઈ હતા વિભીષણ. વિભીષણ જ શું, કેટલા લોકોએ જઈને કહ્યું સીતામાને છોડી દો. પણ વિભીષણની વાત તો ન સાંભળી રાવણે. તો એવું જ થાય છે જીવનની અંદર. શું ખબર કોનું કેવું કર્મ ક્ષેત્ર હશે, શું એનું. તો આજે એનાથી તમે એ પાછો અમેરિકા ગયો. પછી 2016થી જ્યારે મારી ઉપર કેસ થયો, 2016, 17, 18, 19, 20, પછી હું પાછી તપસ્યામાં ઘૂસી. આ વખતે હું મારા જે કેસ મારા ઉપર નંખાયા હતા, અને મેં 2017માં મેં નરેન્દ્ર મોદી અને અમિત શાહને એક પત્ર પણ લખ્યો. હું એને પાછળથી આને ઉજાગર કરીશ, એને રિલીઝ કરીશ. અને એમને મેં સીધું કહ્યું હતું કે મેં તપસ્યા સિવાય બીજું કંઈ નથી કર્યું. અને આ જે આરોપ મારા ઉપર તમારા કમિશનર ACPએ કર્યો છે, એ
ખોટો છે. મેં 2017માં પત્ર લખ્યો હતો, એને હું રિલીઝ કરીશ. એમાં મેં શું લખ્યું એ પણ તમે જુઓ. તમે કહી દો પબ્લિકને શું લખ્યું નહીં, હતું એની એમાં અંદર તમે. મેં ઘણું વિસ્તારમાં લખ્યું હતું કે મેં આટલા વર્ષ તપસ્યા કરી છે અને મેં ડ્રગ્સમાં કોણ જાય છે? પૈસા માટે લોકો ડ્રગ્સમાં જાય છે. જે બોલિવૂડમાં એક દિવસમાં 10 લાખ કમાય છે, પોતાના 3 અપાર્ટમેન્ટ્સને ખંડર થતા જોયા છે, ત્યાં નથી ગઈ હું 25 વર્ષ. એ નષ્ટ થઈ જાય, કંઈ થઈ જાય ને જોવા નથી ગઈ. એ ડ્રગ્સમાં જશે, એ પણ 2 ડ્રગ્સમાં જશે. શાના માટે? પૈસા માટે. અને એક રૂમમાં રહે છે. તમને એ વાતનું રિગ્રેટ થાય છે કે એક ખોટા માણસના પ્રેમમાં પડી ગયા, એના બદલામાં આટલી પરેશાની ભોગવવી પડી, કેટલું દુઃખ ભોગવવું પડ્યું? આજે લાગી રહ્યું છે થોડું, આજે લાગી રહ્યું છે. પણ પછી હું વિચારું છું કે આની પાછળ પણ કોઈ ઈશ્વરનું જ કોઈ પ્લાનિંગ હોઈ શકે છે. બીકોઝ 2016 થી 24 મેં હજી કઠિન તપસ્યા કરી, જેમાં મેં તમને કહ્યું હતું કે હું અહીંયા સુધી, હું 2012 સુધી, તો હું હજી સુધી સિદ્ધ અવસ્થા સુધી નથી પહોંચી. પણ 2016 જ્યારે મારી ઉપર, જ્યાં સુધી એના ઉપર હતું, તો મારી આ હાલત હતી તપસ્યાની. તો જ્યારે મારા ઉપર એ કેસ થયો, તો મેં તો ધરતી આકાશ એક કરી દીધા. ના, હું તમારી એ વાત માટે પ્રશંસા કરીશ કે તમે દરેક વાતનો ખુલીને સીધો જવાબ આપ્યો છે. તમે કોઈ વસ્તુને ફેરવવાની કોશિશ નથી કરી. બધા ફેક્ટ્સ તમે બધાની સામે રાખ્યા. આ સારી વાત છે. હવે પબ્લિકથી 1-2 સવાલ લઈ લઈએ. મારો સવાલ તમને એ છે કે એકવાર લાલુ યાદવે તમને પટના બોલાવ્યા હતા. એ શોની ઘણી ચર્ચા થઈ હતી. એના વિશે તમે શું કહેવા ઈચ્છો? અચ્છા, એ વખતે તો મને ખબર જ નહોતી કે કોણ લાલુ છે. કસમથી હું જણાવું છું શું થયું. આ એ જ સેક્રેટરી છે જેણે મને વિકીથી એ કરાવ્યું. એ નવો હતો, 2 મહિના થયા હતા, અને હું ગઈ હતી ગોવામાં એક કાર્નિવલ પ્રોગ્રામ માટે. એની ચીફ ગેસ્ટ બની હતી, અને ત્યાંથી એણે મને ફોન કર્યો કે મમતા, હવે અહીંયાથી તમે સ્ટ્રેટ જશો બિહાર. તમે કહ્યું ઠીક છે, શા માટે? તો બોલ્યો, 1-2 શો છે, એવું છે, આવું છે. મેં ગણેશ હેગડે મારા કોરિયોગ્રાફર હતા. અમે 10 ડાન્સર હતા. મારી એક ડ્રેસ ડિઝાઇનર હતી, એ હતી, મેકઅપ મેન હતા, હેર ડ્રેસર હતી. અમે લોકો ફ્લાઇટમાં ગયા અને નીચે ઉતર્યા. એ વખતે બિલીવ નહીં કરશો, ઈશ્વર સાક્ષી છે, મને ખબર નહોતી બિહાર ક્યાં આવે છે. અમે લોકો ગાડીમાં જઈ રહ્યા હતા, અને મારી હેર ડ્રેસર મને કહે છે, હું બોબ પિન લેવાનું ભૂલી ગઈ મેડમ. મેં કહ્યું, હવે શું કરીએ? તો બોલી, અહીંયા કોઈ શોપ પર આપણે રોકાઈએ અને પૂછીએ બોબ પિન છે કે નહીં. તો એ ડ્રાઈવર હતો. મેં કહ્યું, અરે ડ્રાઈવરજી, અરે થોભો, આ શોપ હમણાં ગઈ ને, થોભો જી. કેમ? મેં કહ્યું, મારી હેર ડ્રેસર બોબ પિન લાવવાનું ભૂલી ગઈ છે. બોલ્યો, નહીં, અહીંયા અટકી નહીં શકીએ. મેં કહ્યું, કેમ નહીં રોકાઈ શકીએ? બોલ્યો, આ તો નેક્સલાઇટ એરિયા છે. મેં કહ્યું, નેક્સલાઇટ એરિયા જી? શું હોય છે જી? મેં કહ્યું, શું? મારી અંદરથી ધબ નીકળી રહ્યું હતું. અમે લોકો ગયા, પછી અમે લોકો ગયા હોટલમાં. તો એવી લાઇન ઓફિસર્સની, જેમ કે કોઈ યુદ્ધ પર જતું હોય ને એમ. AK-47 લઈને 100 પોલીસમેન રાઈટમાં, 100 પોલીસમેન લેફ્ટમાં. અમે લોકો ગયા ઉપર, મારા રૂમ સુધી આવી ગઈ આખી મિલિટરી ફોજ. ડોર ખોલ્યો મેં મારો રૂમ, 5000 લોકો મારી રૂમની અંદર બેઠા હતા. કોઈ નાના બાળકો, 5000 થોડા પત્નીઓ. વધારે થઈ ગયા. નહીં, આખું ભરાઈ ગયેલું હતું. 1000 તો હશે જ, પણ આખું એ દેખાતું નહોતું. પણ એ બધી એ સીટીઓ હતી, ગીચ બધી ભરાઈ ગઈ હતી. સોફા વગેરે ક્યાંય એટલે જગ્યા બધી નહોતી. જગ્યાએ લોકો તમારી રૂમમાં ભરાયેલા હતા. લોકો હતા. અને પછી 1 કલાક પછી ફોન આવે છે કે તમારો શો રેડી છે. અમે બધા ગણેશ હેગડે સર ડાન્સર ત્યાં પહોંચી જાય છે. ડ્રેસિંગ રૂમમાં હજી બીજા 10,000 લોકો ડ્રેસિંગ રૂમમાં. એટલે કે આટલું મોટું ડ્રેસિંગ રૂમ આખું ભરાયેલું હતું, ખચાખચ, કોઈ જગ્યા બચી નહોતી. તો ડાન્સર્સ બધા મારી પાસે આવી ગયા. ગણેશ હેગડે મારી પાસે આવી ગયો. મને કે, મમતાજી, આપણે શું કરીએ? અને મેં બધા લોકો ટ્રેક પેન્ટ્સ પર હતા, અને મારે ડાન્સ કરવાનો હતો. લાંબા ઘૂંઘટ કાએ એ ડાન્સ હતો. તો મેં કહ્યું, એક કામ કરીએ, આ જ ટ્રેક શૂટ પર વી વિલ ગો ઓન ધ સ્ટેજ.
નો બડી વિલ ચેન્જ, કેમ કે ચેન્જ કરવા માટે જગ્યા જ નહોતી. તો સ્ટેજ પર અમે ધનાધન બેક ટુ બેક વી ડીડ વન આફ્ટર ધી અધર, અને બધા ડાન્સર્સ મારા રૂમમાં બેઠા હતા. વી વર વેઇટિંગ ફોર ધ ફ્લાઇટ ફોર ધ નેક્સ્ટ ડે મોર્નિંગ 7 o'clock. બધા ડાન્સર્સ આવો ઘેરાવ કરીને મારા રૂમમાં, લોકો જવા તૈયાર નહોતા. બધા ડાન્સર્સ મારા રૂમમાં આમ બેઠા હતા. એમને લાગ્યું ક્યાં ફસાઈ ગયા. મેં મારા હસમુખને, સોરી જસ્ટ મારો સેક્રેટરી હતો, એને ફોન કર્યો. મેં કહ્યું, તને બિહારમાં કોણે કહ્યું હતું શો લેવા માટે? ઇઝ મની ઇમ્પોર્ટન્ટ? બિલીવ મી, એ વખતે આઈ વોઝ રિફ્યુઝિંગ લેફ્ટ રાઇટ સેન્ટર. મારા માટે પૈસા મહત્વના નહોતા. મેં કહ્યું, યુ આર ગિવિંગ મી ઇમ્પોર્ટન્ટ ટુ મની. એ તો જોવું હતું બિહાર ક્યાં આવે છે. મને નથી ખબર બિહાર ક્યાં આવે છે. એનીવે અમે લોકો પહોંચ્યા એરપોર્ટ પર. અમે બધા ડાન્સર્સ લોકો ગયા જેમ તેમ કરીને 200 જેટલા ગાર્ડ્સની સાથે. અને અમને કોઈએ કહ્યું કે જો તમે આ ફ્લાઇટને મિસ કરશો તો નેક્સ્ટ ફ્લાઇટ 7 દિવસ પછી જ મળશે. પણ મારો તો મહાકાલનો મૃત્યુંજય મંત્ર વારંવાર ચાલતો હતો મનમાં અંદરથી ઓમ ત્રંબકમ યજામહે સુગંધિ પુષ્ટિવદમ. કે ફ્લાઇટ આવે અને ફ્લાઇટ જાય વ્યવસ્થિત. ફ્લાઇટ આવી, જેવો ટેક ઓફ થયો કે બધા ડાન્સરોએ તાળીઓ વગાડવાનું શરૂ કર્યું. બચીને નીકળ્યા જેમ તેમ બચીને કરીને. નીકળ્યા. બોમ્બે આવી ગઈ હું. 10 દિવસ પછી આ બધું નીકળે છે કે લાલુ પ્રસાદ, ઈધર પ્રસાદ, કે આ પ્રસાદ. તો લાલુ પ્રસાદ પણ બિચારો, મને નથી ખબર કોણ હતો, એણે અનાઉન્સમેન્ટ કર્યું. બિચારી આ કોણ? મમતા કુલકર્ણી બિચારીનું નામ આ રીતે ખેંચવામાં આવી રહ્યું છે. હું એને રાજ્યસભાની સીટ આપી રહ્યો છું. તો પ્રેસ મારી પાસે આવી ગઈ. પૂછવા લાગ્યા, મમતાજી તમને લાલુ કોણ? લાલુ પ્રસાદ? નહીં, એ બિહારના ચીફ મિનિસ્ટર છે. મેં કહ્યું, જી. નહીં, એ કહી રહ્યા છે કે તમને રાજ્યસભા, વિચારો કે રાજ્યસભાની સીટ, તમને ગાડી મળશે. મેં કહ્યું, જી. અમે જેમ તેમ કરીને બચીને ભાગ્યા છે ત્યાંથી. મને આ બધું નથી જોઈતું. મેં કહ્યું, અત્યાર સુધી મેં કહ્યું આ બોલિવૂડની પોલિટિક્સને નથી સમજી, તો ડાયરેક્ટ પોલિટિક્સમાં જવું મને તો કંઈ સમજાયું નહીં. કોણ લાલુ પ્રસાદ? કયા પ્રસાદ? અત્યારે પણ તમારો ઈરાદો એ જ છે કે તમે રાજનીતિમાં નહીં જાઓ? જી જી નહીં. બિહારની નહીં, કોઈ અન્ય જગ્યાએ? હજી સુધી તો આવો કોઈ વિચાર નથી આવ્યો મારી અંદર. અત્યારે તો ફિલહાલ જે મહામંડલેશ્વરનું આ પ્રાપ્ત થયું છે એને જ નિભાવવાનું છે. જો આ ન રહ્યું અને પાછું લઈ લીધું તો? જુઓ, આ તો આવું કહેવાનો મતલબ છે કે અર્જુનને જો અમે મહામંડલેશ્વર નહીં બનાવીશું તો શું એ એની આર્ચરી છોડી દેશે? જઈને પોતાની શક્તિને કરે. મમતાજી, અમે તમને દરેક પ્રકારના સવાલ પૂછ્યા. તમારી ભક્તિ પર, તમારી શક્તિ પર, તમારા સિનેમા પર, તમારા પર જે જે આરોપો લાગ્યા, અને હું કહીશ કે તમે દરેક વાતનો ઘણી બેફિક્રીથી જવાબ આપ્યો. કોઈ સવાલને ડક કરવાનો પ્રયત્ન નહીં કર્યો. અમે એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ સાંભળીશું આપકી અદાલતમાં આજના જજ આચાર્ય પ્રમોદ કૃષ્ણનનો ફેસલો આજના કેસ પર. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણે કેસ ચલાવ્યો એમના જમાનાની ખૂબ મોટી સ્ટાર મમતા કુલકર્ણી પર. આજે મહામંડલેશ્વર છે. આજના કેસ પર નિર્ણય આપવા માટે આપણા જજ પીઠાધીશ્વર છે કલ્કીધામના આચાર્ય પ્રમોદ કૃષ્ણન. દરેક આરોપો અને ચર્ચાને ધ્યાનમાં રાખતા આ અદાલત એ નિષ્કર્ષ પર પહોંચી છે કે એમણે પોતાના જીવનને બદલવાનું એક વિલક્ષણ કામ કર્યું છે. કિન્નર અખાડાના મહામંડલેશ્વર બનવાના વિવાદ પર આ અદાલત માને છે કે સંન્યાસ ધારણ કરવો શરીરનો નહીં, આત્માનો વિષય છે, અને આત્માનો કોઈ લિંગ ભેદ નથી હોતો. એટલે એમનું કિન્નર અખાડાથી મહામંડલેશ્વર બનવું કોઈ ગુનો નથી. થેન્ક યુ. પણ આ અદાલત એ પણ માને છે કે સંન્યાસ ધારણ કરવો સનાતન ધર્મની એક મહાન પરંપરાનો ભાગ છે, કોઈ ફિલ્મની પટકથા નથી. એટલે આ અદાલત એમનાથી હવે અપેક્ષા કરે છે કે એમના પોતાના જીવનની આ નવી યાત્રાને સનાતન પ્રત્યે સમર્પિત થઈને સંન્યાસની મર્યાદા અને પરંપરાઓનું વહન કરતા સનાતન ધર્મને ગૌરવાન્વિત કરવાનું કાર્ય કરશે. આખા કેસ દરમિયાન એમની આંખોથી છલકાતા આંસુ એમની હૃદયની નિર્બળતાને દર્શાવે છે. મમતા કુલકર્ણીને લોકોએ હમણાં સુધી એક મોટી કલાકાર તરીકે જાણતા હતા, પણ હવેથી
એક તપસ્વીની અને યોગિનીના રૂપમાં ઓળખાશે એવી કામના અને ભાવના સાથે આ અદાલત એમને બાઇજ્જત બરી કરે છે. થેન્ક યુ. એ વિશ્વાસ સાથે કે મમતા કુલકર્ણી આવી જ રીતે ધર્મની સેવા કરતી રહેશે, લોકોની ભલાઈ અને શાંતિ માટે, કલ્યાણ માટે કામ કરતી રહેશે. આજનો કેસ અહીં સમાપ્ત કરીએ છીએ. આવતા અઠવાડિયે આપની સાથે મુલાકાત થશે એક નવા વ્યક્તિત્વ સાથે. ત્યાં સુધી નમસ્કાર.